આજના લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો મિત્રો. લાસ્ટ લેક્ચર અથવા તો લાસ્ટ ચેપ્ટર આપણે ચેપ્ટર નંબર 2 પૂરું કર્યું. શરૂઆત કરીએ તો એની અંદર આપણે વિદ્યુત સ્થિતિમાન વિશે ભણ્યા હતા. એની પછીના ભાગની અંદર બધું કેપેસિટર વિશે ભણ્યા. લાસ્ટ 3-4 લેક્ચરથી ડાયલેક્ટ્રિકની વચ્ચે આપણે કેપેસિટર દાખલ કર્યું તો આ બધી વાત ભણ્યા હતા. ફાઇનલી આપણું ચેપ્ટર નંબર 2 પૂરું થાય છે અને હવે આપણે ચેપ્ટર નંબર 3ની શરૂઆત કરીએ છીએ. બરાબર ધ્યાન આપજો. ચેપ્ટરનું નામ હું લખું છું. ચેપ્ટરનું નામ લખીએ અને પછી આગળના જે ચેપ્ટર છે એની સાથે એની સરખામણી કરીએ અને આગળ જઈએ. નવા ચેપ્ટરની શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3. ચેપ્ટરનું નામ છે ચેપ્ટર નંબર 3. ચેપ્ટરનું નામ છે પ્રવાહ વિદ્યુત. પ્રવાહ વિદ્યુત. મિત્રો પ્રવાહ વિદ્યુત કહો અથવા તો વિદ્યુત પ્રવાહ કહો, બધાનો મતલબ એક જ છે, પણ આપણી બુકની અંદર પ્રવાહ વિદ્યુત લખેલું છે એટલે ચેપ્ટરનું નામ શું છે? પ્રવાહ વિદ્યુત. આપણે તો વિદ્યુત પ્રવાહ જ બોલવાના છીએ. જ્યારે પણ વિદ્યુત પ્રવાહનો શબ્દ આવશે ત્યારે આપણે પ્રવાહ વિદ્યુત નહીં, આપણે વિદ્યુત પ્રવાહ એવો જ શબ્દ કરશું. એટલે ચેપ્ટરનું નામ શું છે? પ્રવાહ વિદ્યુત અથવા તો વિદ્યુત પ્રવાહ. આટલું ક્લિયર છે? ઓકે, હવે શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપજો. પ્રવાહ વિદ્યુત. મિત્રો બરાબર મારી વાત છે ને સાંભળવાનો અને સમજવાનો પ્રયત્ન કરો. ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 ની અંદર વિદ્યુત ભાર બધી જગ્યાએ સ્થિર હતો. વિદ્યુત ભાર ગતિ નહોતો કરતો. તમને ખબર હોય તો પહેલા ચેપ્ટરની અંદર તમને ખબર છે કે આપણે વિદ્યુત ભારને કોઈ જગ્યાએ મૂકી દીધા. માની લો કે આ ધન વિદ્યુત ભાર છે, એ તમે કોઈ જગ્યાએ મૂકી દીધો. સાંભળજો બરાબર શાંતિથી. અને તમને એમ કે આ વિદ્યુત ભારને કારણે આ કોઈ બિંદુ લઈ લો, પી બિંદુ, એની પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો તમારો જવાબ શું હતો? વિદ્યુત ક્ષેત્ર E = K. આ પોતે વિદ્યુત ભાર માની લો કે Q છે, તો જવાબ હતો KQ છેદમાં R². માની લો કે આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? R છે, તો તમારો જવાબ શું હતો? KQ છેદમાં R². આ જ્યારે તમે શોધતા હતા ત્યારે વિદ્યુત ભાર ગતિ નહોતો કરતો. ગતિ કરતો નહોતો. આગળ પછી તમે ગાઉસના નિયમની અંદર ગયા તો એની અંદર શું થયું? તો કે ગાઉસના નિયમની અંદર કોઈ સપાટી હતી, એ સપાટી ઉપર વિદ્યુત ભાર જ રહેતો, સપાટી પર જ રહેતા હતા. જો એક વખત સપાટી પર આવી જાય, એક વખત સપાટી પર આવી ગયા પછી ગતિ નથી કરતા, એ સ્થિર જ રહે છે. સ્થિર વિદ્યુત ભારનું વિતરણ, એમ ગતિ ન કરે. ગાઉસના નિયમે પહેલું ચેપ્ટર પૂરું થયું અને બીજા ચેપ્ટરની શરૂઆત થઈ. તો બીજા ચેપ્ટરની અંદર તે કે વિદ્યુત ભાર છે, તમે એમ ખબર છે કે આપણે છેલ્લો ભાગ પેલો કેપેસિટન્સ વાળો ભણ્યા. તો કેપેસિટરની પ્લેટ ઉપર તે વિદ્યુત ભાર જમા જ થાય છે. જો માની લો કે આ બધું વિદ્યુત ભાર જમા થાય, ધન વિદ્યુત ભાર, આ બાજુ બધો ઋણ વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર જમા થયેલો છે, ગતિ નથી કરતો. તો એનો મતલબ શું થયો કે પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર જે છે એની અંદર આપણે વિદ્યુત ભારની જે કાંઈ પણ વાત ભણ્યા તો વિદ્યુત ભાર સ્થિર સ્થિતિમાં હતો, ગતિ નહોતો કરતો. આજના ચેપ્ટરની અંદર, આ ચેપ્ટરની અંદર હવે વિદ્યુત ભાર ગતિ કરશે અને જેવો વિદ્યુત ભાર ગતિ કરે એટલે વિદ્યુત પ્રવાહની રચના થાય. કોણ ગતિ કરે? વિદ્યુત ભાર. વિદ્યુત ભાર માની લો કે આ કોઈ ધન વિદ્યુત ભાર છે, આ ધન વિદ્યુત ભાર છે, એને માની લો કે આ તરફ ગતિ કરી. જો આ ગતિ કરે તો વિદ્યુત પ્રવાહની રચના થાય. રચના થાય. કોણ ગતિ કરે? તો વિદ્યુત ભાર. હવે કદાચ મનની અંદર એવો પ્રશ્ન થાય, સર ધન વિદ્યુત ભાર ગતિ કરે તો જ રચના થાય? એવું નથી મિત્રો. ઇલેક્ટ્રોન ગતિ કરે, માની લો કે ઇલેક્ટ્રોન આ તરફ ગતિ કરે છે, તો ઇલેક્ટ્રોન ગતિ કરે તો પણ વિદ્યુત પ્રવાહની રચના કરે. ઇન શોર્ટ, કોઈ પણ વિદ્યુત ભાર, આલ્ફા, બીટા, આ બધા વિદ્યુત ભાર જ છે. આલ્ફા એટલે 2He4. અત્યારે તમને કદાચ નહીં સમજાય, પણ ઠીક છે. આલ્ફા, બીટા, ધન વિદ્યુત ભાર, ઋણ વિદ્યુત ભાર, એવો કોઈ પણ વિદ્યુત ભાર ગતિ કરે ત્યારે વિદ્યુત પ્રવાહની રચના થાય. પણ આ ચેપ્ટરની અંદર આપણી કન્ડિશન એટલી હશે કે વિદ્યુત ભાર જે છે, વિદ્યુત ભાર જે છે એ અચળ વેગથી ગતિ કરશે. અચળ વેગથી. વેગ કેવો રહેશે? અચળ. વેગ નહીં બદલાય મિત્રો. વેગ બદલાઈ જાય તો પ્રવેગિત ગતિ કહેવાય. મિત્રો અચળ વેગનો મતલબ શું? કે માની લો કે આ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન છે, આ જ ઇલેક્ટ્રોન છે, એ આવી રીતે આમ ગતિ કરે છે, તો એક સમાન સ્પીડથી ધીરે 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 આવી જ રીતે ગતિ કરશે, તો એ થયો અચળ વેગ. એવી રીતે નહીં કે આવે તો ઝડપથી જાય પણ ધીરા થઈ જાય, ઝડપથી જાય પણ ધીરા ધીરે ધીરે, એવી રીતે નહીં. તો એ પ્રવેગી ગતિ થઈ ગઈ. પ્રવેગી ગતિ નહીં. ઇલેક્ટ્રોન ગતિ કરશે પણ કેવા વેગથી? અચળ વેગથી. વિદ્યુત ભાર, વિદ્યુત ભાર લખી દઉં, વિદ્યુત ભાર, વિદ્યુત ભાર ગતિ કરશે પણ કેવી રીતે? અચળ વેગથી. આ ચેપ્ટરની અંદર સમજાય છે? એટલે પહેલી વસ્તુ, વિદ્યુત પ્રવાહની રચના ક્યારે થાય?
તો કે વિદ્યુત ભાર ગતિ કરે ત્યારે. અને આપણે કેવી ગતિ કરશે? તો કે અચળ વેગથી ગતિ કરશે. માત્ર ખાલી ધન વિદ્યુત ભાર કે ઋણ વિદ્યુત ભાર ગતિ કરે ત્યારે વિદ્યુત પ્રવાહની રચના થાય એવું નહીં. ત્યારે જ વિદ્યુત પ્રવાહની રચના થાય એવું નહીં. કોઈ પણ વિદ્યુત ભાર ગતિ કરે, ધન છે, ઋણ છે, બીટા છે, એ કોઈ પણ ગતિ કરે ત્યારે વિદ્યુત પ્રવાહની રચના થાય. આટલું ક્લિયર છે? એટલે બેઝિક વસ્તુ હતી આપણી આથી વિદ્યુત પ્રવાહ. હવે બરાબર ધ્યાન આપજો મિત્રો. એક બીજી વસ્તુ, બેઝિક વસ્તુ સમજી લઈએ કે બોર્ડ પરથી ક્લિયર દેખાય છે તમને લોકોને? એક વખત ચેક કરી લઉં. ચાલો, એકદમ ક્લિયર દેખાય છે. બીજી વસ્તુ ધ્યાન આપજો મિત્રો કે આપણે વિદ્યુત પ્રવાહની ગતિની જે દિશા છે એને કેવી રીતે લેવાના છે. જનરલી તમને ખબર જ છે. હવે માની લો કે મેં અહીંયા કોઈ એક વાહક તાર જોડેલો છે. આ વાહક તાર છે. વાહક તારની અંદર મેં અવરોધ જોડેલો છે. અહીંયા બેટરી જોડેલી છે. પ્લસ માઇનસ એના ટર્મિનલ છે. બેટરીના છેડા છે પ્લસ અને માઇનસ. તો વિદ્યુત પ્રવાહની દિશા જનરલી કઈ દિશામાં લઈએ છીએ આપણે? ધન વિદ્યુત ભારની ગતિની દિશામાં. કઈ દિશામાં? ધન વિદ્યુત ભાર. એટલે ધન વિદ્યુત ભાર અહીંયાથી નીકળે છે, એટલે આ તરફ આપણે વિદ્યુત પ્રવાહની દિશા લઈશું. હકીકતમાં આને એવું કહેવાય કે ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં. કેવી દિશામાં? ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં. આનો મતલબ શું થાય ખબર? આ ધન છે, આ ઋણ છે, એટલે એનો મતલબ અહીંયાના જે ઇલેક્ટ્રોન હશે, ઇલેક્ટ્રોન આ તરફ ગતિ કરશે. ઇલેક્ટ્રોન જો બધા આ તરફ ગતિ કરશે, આ તરફ ઇલેક્ટ્રોન બધા આ તરફ ગતિ કરશે, પણ આપણો વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં. એટલે આપણે એવું માની લઈએ કે ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ કરે ને એટલે ધન વિદ્યુત ભાર આ બાજુ ગતિ કરે. એટલે આપણે જનરલી ધન વિદ્યુત ભારની જે ગતિ હશે એને આપણે વિદ્યુત પ્રવાહની દિશા લઈશું. બીજી ભાષામાં સમજીએ તો ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહની રચના થાય. ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહની રચના થાય. આવું આપણે માની લઈએ છીએ. આ પહેલેથી એવું સ્વીકારેલું છે. તો ભાઈ માની લો કે ઇલેક્ટ્રોન આ બાજુ જતો હોય, કોઈક જગ્યાએ ઇલેક્ટ્રોન આ બાજુ જાય તો પ્રવાહ કઈ બાજુ જતો હોય? આ બાજુ. અથવા તો ધન વિદ્યુત ભાર કઈ બાજુ જતો હોય? આ બાજુ. ધન વિદ્યુત ભારની દિશામાં જ તે ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં, અને ધન વિદ્યુત ભારની દિશામાં વિદ્યુત પ્રવાહની રચના થાય છે. બે રીતે સમજી શકો. આવી રીતે બોલો તો ઇલેક્ટ્રોન માની લો કે આ બાજુ જાય તો વિદ્યુત પ્રવાહ આ બાજુ જાય. તમે એવું માની લો કે ધન વિદ્યુત ભાર આ બાજુ જાય તો વિદ્યુત પ્રવાહ આ બાજુ જાય. ધન વિદ્યુત ભાર આ બાજુ ગતિ કરે તો વિદ્યુત પ્રવાહ આ બાજુ ગતિ કરે. માની લો કે ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ કરે તો વિદ્યુત પ્રવાહ આ બાજુ જાય. સમજાય છે આટલું? ક્લિયર છે ને? ઓકે, હવે આપણે પ્રોપર સવાલ ઉપર આવીએ. આજનો આપણો પહેલો સવાલ છે વિદ્યુત પ્રવાહ એટલે શું, એને સમજવાનો પ્રયત્ન કરીએ. વિદ્યુત પ્રવાહ એટલે સીધી ભાષામાં કહો તો વિદ્યુત ભાર જ્યારે ગતિ કરે ત્યારે કોની રચના થાય? વિદ્યુત પ્રવાહ. ઓકે, શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપજો. અત્યારે જે વસ્તુ તમને કીધી છે એને ધ્યાનમાં રાખજો. હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. સવાલ નંબર 1 શું લખું છું એને સમજો. વિદ્યુત પ્રવાહ એટલે શું? તેની સમજૂતી આપી તેનું સમીકરણ લખો. વિદ્યુત પ્રવાહ એટલે શું એ આપણે કહેવાનું છે. એની થોડી ઘણી સમજૂતી આપશું, એનું સૂત્ર આપી દઈશું. મિત્રો તમે સૂત્ર આપો, તેનું સમીકરણ આપો, એટલે પછી અંદર શું આવે? એકમ આવે. એકમ હોય એટલે તો સદિશ છે કે અદિશ છે એવી કંઈક વાત થશે. સમજાય છે? પહેલા ચેપ્ટરની અંદર આપણે કેટલી રાશિ ભણ્યા હતા? 2. કઈ? ચાલો યાદ કરો તો. વિદ્યુત ભાર. બીજી રાશિ કઈ ભણ્યા હતા? વિદ્યુત ક્ષેત્ર. જો આ બધી રાશિ જ છે. સમજ પડે છે? પછી નવું ચેપ્ટર આવ્યું તો શું આવ્યું હતું? વિદ્યુત સ્થિતિમાન. એની પછી કઈ રાશિ આવી? તો કે કેપેસિટન્સ. આની વચ્ચે આપણે ઉર્જા નામની રાશિ આવી ગઈ હતી. ઉર્જા, સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા. જો આ પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર. હવે ત્રીજા ચેપ્ટરની શરૂઆત કરી તો નવી રાશિ આવી વિદ્યુત પ્રવાહ. આમ જોવા જાવ ને તો આપણા બધા ચેપ્ટર એક રાશિ જ છે. હવે ત્રીજું ચેપ્ટર આવી ગયું. ત્રીજું ચેપ્ટર તો એનું નામ શું છે? વિદ્યુત પ્રવાહ.
આ પણ એક રાશિ જ છે. સમજ પડે છે? એટલે હવે આપણે આ રાશિને સમજવાની છે, વિદ્યુત પ્રવાહ નામની રાશિ. હવે તમે રાશિની વાત કરો તો સદિશ સદિશના જવાબ આપવા જ પડે. તમારે એનો એકમ આપવો પડે, તમારે એનું સૂત્ર આપવું પડે, જેમ તમે આ બધાને આપ્યા હતા, જેવી રીતે આ બધાને આપણે સમજ્યા છીએ, એક પછી એક બધાને જ સમજેલા છીએ આપણે. આને હજી સમજવાના બાકી છે, આને સમજવા છે આપણે. સમજાય છે? તો બસ આની વાત કરીએ આપણે વિદ્યુત પ્રવાહની. ઓકે ચાલો. વિદ્યુત પ્રવાહ એટલે શું મિત્રો? પહેલા બહુ સીધી ભાષામાં લખી દો, પછી આપણે વ્યાખ્યા લખવી છે, પણ બહુ સીધી ભાષામાં. કે વિદ્યુત ભાર જ્યારે ગતિ કરે ત્યારે કોની રચના થાય છે? તો કે વિદ્યુત પ્રવાહની રચના થાય છે. લખી દો. વિદ્યુત ભાર જ્યારે ગતિ કરે ત્યારે વિદ્યુત પ્રવાહની રચના થાય છે. કોણ ગતિ કરે ત્યારે? તો કે વિદ્યુત ભાર જ્યારે ગતિ કરે ત્યારે કોની રચના થાય છે? વિદ્યુત પ્રવાહની રચના થાય છે. આટલું ક્લિયર છે? હવે પ્રોપર વ્યાખ્યા સ્વરૂપે સમજીએ, આકૃતિ દોરીએ. માની લો કે આ કોઈ ધાતુનો સુવાહક છે, અથવા તો ધાતુનો એક નળાકાર છે, અથવા તો વાહક તાર છે. મિત્રો સમજાવું આ બધું શું ચાલે છે ને, ધ્યાન આપજો બરાબર. હકીકતમાં આપણા ઘરની અંદર જે વાયર છે ને, વાયર એકદમ પતલો વાયર લઈ લે, બતાવી દઉં તમને. અહીંયા રખડે જ છે હમણાંથી થોડા તો, ઠીક છે? ચાલો સમજ મિત્રો, આની વાત કરું. જો આપણા ઘરની અંદર જે વાયર છે ને, આ વાયર જે છે એની અંદર તાંબાનો વાયર હોય છે. એ જે તાંબાનો વાયર છે ને એ મેં અહીંયા દર્શાવેલો છે. હવે હું આવી રીતે બતાવું તો આમાં તમને શું ખબર પડે? આમાં તમને થોડી ખબર પડે કે આ તાંબાનો વાહક તાર છે. એટલે મેં ઝૂમ કરીને મોટા બતાવ્યા છે. તો જો આ નળાકાર જેવો આકાર છે, તો મેં આવી રીતે કરીને મોટા બતાવી દીધા. જો આવી રીતે, એટલે મેં અહીંયા બતાવ્યા. એટલે જ્યારે હું વાહક બોલું, વાહક તાર બોલું, એટલે એ આપણી માટે તો આ જ છે, પણ એ તો આપણે એને મોટા કરીને અહીંયા આપણે બતાવીએ છીએ. અને કોઈક એક માની લો કે આ વાહક તારનો આપણે આટલો છેડો જ લઈ લઈએ, આપણે આટલો ટુકડો લઈએ છીએ, આખો વાયર નથી લેતા, એક ટુકડો લઈએ અને એ ટુકડો આપણે બતાવીએ છીએ. સમજાય છે? એટલે ધાતુનો સુવાહક બોલવું અથવા ધાતુનો વાહક તારનો ટુકડો બોલવું એટલે એ બધું આ વાયર જ છે. ક્લિયર છે? ચાલો ઓકે, આગળ જઈએ. તો કે આપણે આવી રીતે બતાવેલ છે. હવે બરાબર ધ્યાન આપજો, આ બતાવી દીધા. એનો કોઈ એક આડછેદ લઈ લો. મિત્રો આડછેદ એટલે વચ્ચેનો ભાગ. આ સમજી લો કે વાહક તાર છે. આનો આડછેદ એટલે શું? તમે આને અહીંયા વચ્ચેથી કટ કરો તો તમને જો આ સપાટી ગોળ જોવા મળે. તો આ જે ગોળ સપાટી છે, વર્તુળાકાર સપાટી છે, એને કહેવાય એનો આડછેદ. શું કહેવાય? આડછેદ. તો અહીંયા એનો આડછેદ બતાવી દઉં. માની લો કે હું એનો આડછેદ બતાવી દઉં છું. ચાલો, જો મેં એના આડછેદ બતાવી દીધો છે. ઓકે, મેં એનો આડછેદ બતાવી દીધો. સમજાય છે? હવે આ આડછેદમાંથી માની લ્યો કે ઇલેક્ટ્રોન જે છે એ આ તરફ ગતિ કરે છે. સમજ પડે? ઇલેક્ટ્રોન કઈ તરફ ગતિ કરે છે? આ તરફ. ઇલેક્ટ્રોન એટલે વિદ્યુત ભાર. એવી રીતે એક ઇલેક્ટ્રોન ગતિ કરે છે. માની લો કે આ બીજો ઇલેક્ટ્રોન ગતિ કરે છે. માની લો કે આ ત્રીજો ઇલેક્ટ્રોન ગતિ કરે છે. મિત્રો ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ કરે તો વિદ્યુત પ્રવાહની રચના કઈ બાજુ? આ બાજુ. અત્યારે મારે વિદ્યુત પ્રવાહને એવી રીતે નથી સમજવા. મારે તો શું સમજવું કે ઇલેક્ટ્રોન કઈ તરફ ગતિ કરે છે? આ તરફ. કોણ ગતિ કરે છે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન એટલે તો કે વિદ્યુત ભાર. તો એનો મતલબ એવો થયો મિત્રો, આની ઉપરથી વિદ્યુત ભારની ગતિ એકમ સમયમાં જે કઈ વાહકમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય, વિદ્યુત ભાર પસાર થાય, એને કહેવાય વિદ્યુત પ્રવાહ. ફરીથી એકમ સમયમાં એટલે જો મિત્રો આપણે આવું લખતા હતા ને, આવું લખીએ છીએ આપણે, ઝડપ બરાબર અંતર છેદમાં સમય. તો આમાંથી ઝડપની વ્યાખ્યા લખી હોય તો એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને ઝડપ કહેવાય. તો એવી રીતે આની માટે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા શું લખવી? જોજો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા. વિદ્યુત પ્રવાહ એની વ્યાખ્યા લખું જોજો. એકમ સમયમાં વાહકના, વાહક એટલે આ, ક્લિયર? વાહકના આડછેદમાંથી, આડછેદ મિત્રો આડછેદ એટલે આડછેદમાંથી પસાર થતા કોણ પસાર થાય છે? વિદ્યુત ભાર. તો વિદ્યુત ભારના જથ્થાને પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને એને શું કહેવાય? વિદ્યુત ભારનો જથ્થો ગતિ કરે તો એને વિદ્યુત પ્રવાહ કહેવાય. ને વિદ્યુત પ્રવાહને મિત્રો I વડે દર્શાવવામાં આવે છે. કોના વડે? I વડે. હવે આપણે યાદ રાખવાનું છે વિદ્યુત પ્રવાહ I
કહે છે. આપણું એક કામ પૂરું થયું. સમજાય છે આટલું? પાક્કું? તો આપણે આવી રીતે હવે આની ઉપર તો મિત્રો આપણે સૂત્ર લખવું હોય તો ના લખી શકાય. શું લખાય? તો કે I વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહ દર્શાવી દીધા આપણે I વડે. શું લખાય? એકમ સમયમાં, સમય ક્યાં લખવાનો? નીચે એકમ હોય એ નીચે સમય, એકમ સમયમાં વાહકના આછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો. એટલે ઉપર શું આવે? વિદ્યુત ભાર. તો મિત્રો વિદ્યુત ભારના છેદમાં સમય એટલે એને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ. સંજ્ઞા સ્વરૂપે લખીએ તો કે I = Q/T. પતી ગયું આપણું કામ. આને સમજવાના છે આપણે. સમજાય છે? પાક્કું? ઓકે, હું જો આને સમજાવવાનો પ્રયત્ન કરતો હતો. ક્લિયર છે આટલું? હવે મિત્રો આને થોડુંક છે ને આપણે વિસ્તારથી સમજીએ, થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર ધ્યાન આપો. આમ જોવા જાવ તો અહીંયાથી એકમ ને બધું લખી શકાય, પણ એક છે ને પેલા સમીકરણ, હજી આ જ સમીકરણ થોડુંક બીજી રીતે લાવી દઉં અને પછી આપણે આગળ જઈએ. ચાલો માની લો કે આ જ આડછેદ છે, આ જ આડછેદ છે. હવે હું થોડેક સમયને આની અંદર ઇન્વોલ્વ કરું છું કે અંદર સમય આવી ગયો. કઈ રીતે? હવે ધ્યાન આપજો. ધારો કે લખવી જોજો, t સમયમાં આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર લખવી જોજો. વિદ્યુત ભાર Q છે. માની લો કે t સમય એટલે માની લો કે પહેલી સેકન્ડે અંદરથી કંઈક વિદ્યુત ભાર પસાર થાય છે. એ વિદ્યુત ભાર પસાર થયો માની લો કે 2 કુલમ પસાર થયો, તો મેં એને સંજ્ઞા સ્વરૂપે પૂછ્યું કે ભાઈ ધારો કે t સમયમાં આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો કેટલો છે? તો કે Q છે. થોડાક આગળ જઈએ અને અમુક સમય બાદ હવે થોડુંક લખો ને એને સમજજો. બાદ t + ΔT સમયે, હવે આને સમજો. કયો સમય કીધો? t + ΔT સમયે વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર. કેવી રીતે લખાય? t સમયે કેટલો હતો? Q. વિદ્યુત ભાર Q પ્લસ ના પ્લસ ડેલ્ટા t સમય એટલે ડેલ્ટા Q જેટલો વધી ગયો એટલે ડેલ્ટા Q. તો આને અનુરૂપ શું લખે? જો t ને અનુરૂપ Q, તો t પ્લસ ડેલ્ટા t ને અનુરૂપ Q, તો ડેલ્ટા t ને અનુરૂપ ડેલ્ટા Q. પસાર થતો વિદ્યુત ભાર Q પ્લસ ડેલ્ટા Q છે. સમજ પડે છે? જ્યારે મેં 2 સેકન્ડની વાત કરી હતી, હવે બરાબર સાંભળજો. 2 સેકન્ડની મેં વાત કરી હતી, સાંભળો બરાબર સમજો. અને 2 સેકન્ડની વાત કરી પ્લસ ડેલ્ટા ટી એટલે અમુક સમય બાદ, અમુક સમય એટલે હજી 1 સેકન્ડ લઈ લો એટલે ટોટલ કેટલી સેકન્ડ થઈ? તો કે 3 સેકન્ડ. અને 2 સેકન્ડે માની લો કે 2 કુલમ વિદ્યુતભાર પસાર થયો હતો 2 સેકન્ડમાં. હવે 1 સેકન્ડ ગઈ તો 1 કુલમ થાય, તો માની લો કે 1 કુલમ ગયો, તો અહીંયા કેટલો થયો? 3 કુલમ. તો ટૂંકમાં 3 સેકન્ડની અંદર 3 કુલમ વિદ્યુતભાર ગયો. પણ મેં એને સંજ્ઞા સ્વરૂપે દર્શાવ્યું. ક્લિયર છે? ચાલો ઓકે. હવે તમે આવા લીધી દીધા, તો હવે જો તમને વિદ્યુત ભાર છે, તમારી પાસે સમય છે, તો તમને શું મળી જાય? વિદ્યુત પ્રવાહ. શું મળી જાય? વિદ્યુત પ્રવાહ. તો હું લખું જોજો. તેથી સરેરાશ વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ એટલે અંતિમમાંથી પ્રારંભિકને બાદ કરો તો શું લખાય? Q પ્લસ ડેલ્ટા Q માઇનસ Q. એટલે જો જેટલો વિદ્યુતભાર પસાર થયો છે તમને મળશે. એવી રીતે સમય, તો કે અંતિમ સમય t પ્લસ ડેલ્ટા t, પ્રારંભિક સમય t, એટલે અહીં લખો t પ્લસ ડેલ્ટા t માઇનસ t. તો આને કેન્સલ કરો. તો એનો મતલબ સરેરાશ વિદ્યુત પ્રવાહ. મિત્રો સરેરાશ એટલે I. આવું ખબર પડે છે? સરેરાશને આપણે આવી રીતે લખીએ. મિત્રો આપણે આવી રીતે પણ લખી શકીએ. 11મા ધોરણની મેથડ છે આ. ઠીક છે? અત્યારે આપણે આવી રીતે લખશું એટલે સરેરાશ વિદ્યુત પ્રવાહ લખો. તો સરેરાશ વિદ્યુત પ્રવાહ બરાબર શું લખાય? તો કે ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા T, ડેલ્ટા Q છેદમાં ડેલ્ટા T. જો આ સમજવા માંગુ છું. હવે કંઈક યાદ કરો. આ સરેરાશ વિદ્યુત પ્રવાહ છે. આપણે તત્કાલીન આવું લખતા હતા, તાત્ક્ષણિક આવું લખતા હતા. એનો મતલબ શું કે સમીકરણની અંદર લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 લેતા, એટલે તમને ખબર હોય તો સરેરાશ નીકળી જાય, ડેલ્ટાની જગ્યાએ D બની જાય. ખ્યાલ છે? તો એવી રીતે લખ્યો. આ કયો વિદ્યુત પ્રવાહ થઈ ગયો? સરેરાશ. હવે આપણે તત્કાલીન જોતો હોય તો, કોઈ સમયે જોતો હોય તો શું લખાય? સમીકરણમાં
સમીકરણમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ, આપણે આવી રીતે લખીએ છીએ, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેતા, એટલે આ લિમિટ આની અંદર લેવાની, આ લિમિટ આની અંદર લેવાની. લિમિટ લ્યો એટલે શું થાય? જો લખીએ કે ભાઈ તમે જેવી લિમિટ લ્યો એટલે આ સરેરાશ આઈ જે છે, જોજો સાંભળજો બરાબર, એટલે આ પદ અહીંયા આવશે, એટલે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. આ કોણ હતા? તો કે ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા ટી. હવે તમને ખબર છે લિમિટની એન્ટ્રી થાય એટલે ડેલ્ટા છે એ વિકલનના સ્વરૂપમાં એટલે ડી બની જાય, અને સરેરાશ છે એ તત્કાલીન બની જાય. તત્કાલીનનો મતલબ સરેરાશ નીકળી ગયા અને આઈ બની ગયા. આઈ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એ ડેલ્ટાને લઈ જશે તો એની સાથે કોણ વધે? ડી ક્યુ બાય ડીટી. જો તો અહીંયા આ જે છે, આ આઈ જે છે એને કહેવાય શું કહેવાય? તત્કાલીન પ્રવાહ. તત્કાલીન પ્રવાહ એટલે આપણે વિકલનના સ્વરૂપમાં લખ્યું. આ બહુ સીધા સાધા સ્વરૂપમાં લખ્યું કે I બરાબર Q ના છેદમાં T, એટલે કોઈ પણ સ્વરૂપે લખવું એનો વાંધો નથી, પણ આપણને સમજાય આને કયો પ્રવાહ કહેવાય? સરેરાશ પ્રવાહ. આને કયો પ્રવાહ કહેવાય? તત્કાલીન પ્રવાહ. તત્કાલીન એટલે મિત્રો પર્ટિક્યુલર એક સમયે તમને એમ કે 5 સેકન્ડે પ્રવાહ શોધો. હું બોલું સાંભળજો, 5 સેકન્ડે, 5 સેકન્ડે પ્રવાહ શોધો. આવું કે તો આ સમીકરણ લાગે. પણ તમને એવું કે 0 થી 5 સેકન્ડમાં પ્રવાહ શોધો, આનો મતલબ સમજો. 0 થી 5, 5મી સેકન્ડ નહીં, 0 થી 5 એટલે 1 0 પછી 1 2 3 4 5, તો આ કહેવાય સરેરાશ. સરેરાશ કયો ત્યારે આ સમીકરણ મૂકો. કોઈ પર્ટિક્યુલર સમયે કે t બરાબર 2 સેકન્ડે તો આ સમીકરણ મૂકો. આવું સમજાવું છું. ક્લિયર છે? ઓકે, ચાલો ફરીથી આગળ જઈએ. બસ આ આપણે જે વાત કરવાની હતી એટલે જુઓ સમીકરણ તો આવી ગયા છે. હવે તો સમીકરણ આવી ગયા છે તો એકમ બનાવી નાખીએ. એકમ લખીએ ચાલો. તો કે I એટલે વિદ્યુત પ્રવાહ, વિદ્યુતભારનો એકમ તો કે કુલમ છેદમાં T એટલે સમય એટલે સેકન્ડ, એટલે કુલમ પર સેકન્ડ. અને મિત્રો આ જે I નો એકમ છે એટલે તમે કુલમ પર સેકન્ડ પર કહી શકો, અથવા તો I નો એકમ તમને ખબર છે શું ખબર છે? SI એકમ પદ્ધતિની અંદર કેટલી રાશિ? 7. એ 7 રાશિની અંદર વિદ્યુત પ્રવાહ પણ છે. અને વિદ્યુત પ્રવાહનો એકમ યાદ કરો, ત્યાં તમે શું કહેતા હતા? એમ્પિયર. તો એનો મતલબ વિદ્યુત પ્રવાહનો એકમ શું છે? એમ્પિયર. આ SI એકમ છે. એટલે તમને એમ કે વિદ્યુત પ્રવાહનો SI એકમ આવું નથી કે કુલમ પર સેકન્ડ ભેગા થઈને એમ્પિયર બન્યા, એમ નહીં. આ તો આખું તમે સમીકરણ પરથી લેવા. પર્ટિક્યુલર SI એકમ એટલે એમ્પિયર જ, એમાં પછી આની વાત ન આવે. હા તમે કુલમ પર સેકન્ડ લખી શકો, પણ આ કુલમ પર સેકન્ડ એ એમ્પિયર નથી. એમ્પિયર તો પર્ટિક્યુલર એક પોતે રાશિ જ છે, પોતે એક એકમ જ છે, જે SI એકમ પદ્ધતિની અંદર આવી. ઠીક છે, આપણે આવું જ યાદ રાખીએ છીએ, બીજું કંઈ સમજવાનું નથી કે વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર. બીજા સ્વરૂપે લખો હોય તો કુલમ પર સેકન્ડ, પણ એમ્પિયર કેવો એકમ છે? SI એકમ છે. ક્લિયર છે? આટલું. પાછા આગળ જઈએ. હવે વિદ્યુત પ્રવાહની વાત થઈ. વિદ્યુત પ્રવાહ તો મનની અંદર પ્રશ્ન થાય, મિત્રો સદિશ રાશિ કે અદિશ રાશિ? તો મિત્રો જે વિદ્યુત પ્રવાહ છે એ અદિશ રાશિ છે. વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે. અદિશ રાશિ છે. સમજાય છે? એટલે વિદ્યુત પ્રવાહ કેવી રાશિ છે? અદિશ રાશિ. પતી ગયું. ક્લિયર છે? ઓકે, તો આજ આપણે સમજવાનું હતું. અને મિત્રો વિદ્યુત પ્રવાહનો આપણે થોડીક ફિલિંગ લઈએ એટલે એનો મતલબ શું ખબર? ઘર વપરાશમાં આપણે જે પ્રવાહ વાપરીએ ને એ અમુક એમ્પિયરના ક્રમનો હોય. અમુક એમ્પિયર એટલે 2 એમ્પિયર, વધુમાં વધુ 3 એમ્પિયર, આટલા એમ્પિયરના ક્રમનો હોય. એટલે હું લખું જો ઘર વપરાશમાં વિદ્યુત પ્રવાહ અમુક એમ્પિયરના ક્રમનો હોય છે. ઘર વપરાશના અમુક સાધનો છે, આપણા ટીવી છે, એ બધા જે યુઝ કરીએ છીએ તો એની માટે 2 એમ્પિયરનો પ્રવાહની જ જરૂર પડે. ઠીક છે? ઓકે, 2 એમ્પિયર એટલે અમુક એમ્પિયર આવું કીધું છે. હવે હું જો લખું એમ વીજળી જે આપણે વીજળી થાય છે એની અંદર કેટલો પ્રવાહ હોય? તો વીજળીમાં અંદાજે લખું જોજો 10,000 એમ્પિયરના ક્રમનો વિદ્યુત પ્રવાહ હોય છે.
વીજળી જે થાય ત્યારે અંદાજે એની અંદર કેટલો વિદ્યુત પ્રવાહ હોય છે? 10,000 એમ્પિયરના ક્રમ. આ ખૂબ જ મોટી કિંમત. એમ તો મિત્રો એમ્પિયર છે ને એ ખૂબ જ મોટી કિંમત છે. તમે 2 એમ્પિયર કહો ને તો એ ઘણા બધા કહેવાય, પણ આ તો કેટલા એમ્પિયર? 10,000 એમ્પિયરના અંદાજે એટલા ક્રમનો હોય છે. ઉપરાંત મિત્રો આપણા શરીરમાંથી પણ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, પણ એ એટલો બધો ઓછો છે કે આપણને ખબર જ નથી. આપણી શરીરની જે નર્વ્સ છે, ધમનીઓ જે છે, એમાંથી જે પસાર થાય ને, એમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય એ એટલો હોય છે માઇક્રો એમ્પિયરના ક્રમનો. લખી દઉં, શરીરમાંથી માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ વહે છે. આપણા શરીરમાંથી કેટલો પ્રવાહ જાય છે? માઇક્રો એમ્પિયર. મિત્રો માઇક્રો એમ્પિયરનો મતલબ શું? માઇક્રો એમ્પિયર એટલે વ્યવસ્થિત લખીએ એમ્પિયર. માઇક્રો એટલે 10⁻⁶, એટલે હકીકતમાં આવું 10⁻⁶ એમ્પિયર. આટલો પ્રવાહ તો આપણા શરીરમાંથી પણ જાતે જ છે, પણ આ કિંમત બહુ નાની છે મિત્રો, બહુ જ નાની. જુઓ ને 10⁻⁶ એટલે 0.0000 એવી રીતે કરી, એટલે આ કિંમત નાની છે. સમજાય છે? આપણા ઘર વપરાશના સાધનોમાં અમુક એમ્પિયર એટલે 1 એમ્પિયર, 2 એમ્પિયર, વધુ 2, 3, 4, 5 એમ્પિયર, બસ એટલો જ, બહુ વધારે નથી જતો. વીજળીની અંદર તો કે 10,000. આ ખાલી જાણકારી માટે છે કે આ શું છે. અને આપણા શરીરની જે નર્વ્સ છે, ધમનીઓ જે છે, એમાંથી કેટલો જાય તો કે 10⁻⁶ એમ્પિયરના. ઠીક છે, આપણો જવાબ અહીંયા સુધી જ છે. આ તો ખાલી જાણકારી માટે છે. આવડશે તો આ બધી માહિતી કોના વિશે થઈ મિત્રો? વિદ્યુત પ્રવાહ વિશે. જો બધી જ માહિતી આવી ગઈ, તેનું સમીકરણ આવી ગયું, તત્કાલીન સમીકરણ આવી ગયું, સરેરાશનું આવી ગયું, કામ પૂરી થઈ ગયું. સમીકરણ લખો તો પછી એના એકમ આવી જાય, એકમ લખો તો સદિશ, અદિશ રાશિ કઈ રાશિ? તો વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ. આમ જોવા જાઓ ને મિત્રો તો વિદ્યુત પ્રવાહ એ ટેન્સર રાશિ છે. સર આ ટેન્સર શું આવ્યું? તમને ખબર છે કે સદિશ, અદિશ એટલે કે વેક્ટર અને સ્કેલર, આવી બે નામ થાય. સદિશ એટલે વેક્ટર, સ્કેલર એટલે અદિશ. એની જેમ ત્રીજો પ્રકાર પણ છે ટેન્સર. એટલે હકીકતમાં વિદ્યુત પ્રવાહ છે ને એ ટેન્સર રાશિ છે, અદિશ રાશિ નથી, ટેન્સર રાશિ છે. એનું આપણે વધારે કામ નથી, આપણે એવું જ સમજશું કે વિદ્યુત પ્રવાહ કેવી રાશિ છે? અદિશ રાશિ. બીજું ક્યાંય ધ્યાનમાં નહીં લેવું. ઠીક છે, ચાલો કે બોર્ડ પરથી ઝડપથી કોપી કરી નાખો, આપણે આગળ જઈએ. ચાલો આગળ જઈએ છીએ, બરાબર ધ્યાન આપજો. ઓકે, સાફ કરી નાખો. ચાલો આગળ જઈએ, હવે બરાબર ધ્યાન આપજો. ફરીથી નવો ટોપિક સમજીએ, નવી રાશિ સમજીએ. ટોપિક કરતા છે નવી રાશિ સમજવાની છે, બરાબર ધ્યાન આપજો. હવે નવી રાશિ શું છે સમજીએ બરાબર. ચાલો ધ્યાન આપજો. ચાલો નવી રાશિ સમજીએ, બરાબર ધ્યાન આપો. નવી રાશિ શું છે જે લખો એને સમજજો, બરાબર ધ્યાન આપો. વિદ્યુત પ્રવાહ ઘનતા, નવો શબ્દ આવ્યો, વિદ્યુત પ્રવાહ ઘનતા. મિત્રો પહેલા વિદ્યુત પ્રવાહ જ શબ્દ આવ્યો, હવે એની પાછળ એના નવો શબ્દ લગાડ્યો ઘનતા. એટલે આપણે હવે આખી જે ટર્મ છે, આખી જે રાશિ છે, આને આપણે સમજવાનું છે. ઠીક છે, ચાલો વિદ્યુત પ્રવાહ ઘનતા સમજાવો. વિદ્યુત પ્રવાહ ઘનતા નામની રાશિ છે, એને આપણે સમજાવવાની છે. કરે શરત અંદર એની વ્યાખ્યા, સમીકરણ, સૂત્ર, સદિશ રાશિ છે, અદિશ રાશિ છે, બધું આવી જશે. મિત્રો સમજવાનું કે હું ગમે એટલો ટૂંકમાં સવાલ લખું કે મોટો સવાલ લખું, નવી રાશિ આવતી હોય તો એના સૂત્ર, એના એકમ એ બધું આવતું જ હોય. ઠીક છે, તો આની અંદર તમે આવું લખ્યું વિદ્યુત પ્રવાહ ઘનતા સમજાવો, તેના એકમ, તે સદિશ રાશિ, અદિશ રાશિ બધું જણાવો. સમજાય છે? ચાલો ઠીક છે, ટૂંકમાં લખ્યું છે. શરૂઆત કરીએ આન્સર. મિત્રો
વિદ્યુત પ્રવાહ ઘનતા નામની રાશિ સમજવા માટે હું એક આકૃતિ દોરું, એને સમજવાનો પ્રયત્ન કરો અને એની અંદરથી પછી આપણે આ પર્ટિક્યુલર આ બાબતને સમજીએ. કે માની લો કે આ કોઈ વાહક તાર છે, વાહક તાર છે. હવે તમને આઈડિયા છે જ કે વાહક તાર હું કહું એટલે એનો મતલબ શું છે. ચાલો હું એક વાહક તાર લઈ લઉં. બરાબર ધ્યાન આપજો. હવે આટલા મોટા લેવાની જરૂર નથી. ઉભા રહેજો ફરી. ચાલો તો હવે આપણે બીજી રાશિ સમજીએ. બીજી રાશિ કઈ છે ને બરાબર ધ્યાન આપો. શું છે? વિદ્યુત પ્રવાહ ઘનતા. જોજો સાંભળો. આગળ આપણે શું સમજ્યા? વિદ્યુત પ્રવાહ. પાછળ એક નવો શબ્દ લાગી ગયો, વિદ્યુત પ્રવાહ, પણ પાછળ કયો શબ્દ છે? ઘનતા. એટલે હવે આ આખી એક નવી રાશિ થઈ ગઈ. હવે આપણે આને સમજવાના છે. ઠીક છે, તો લખીએ વિદ્યુત પ્રવાહ ઘનતાની સમજૂતી આપો. હવે નવી રાશિ સમજવાની છે, આને સમજ્યા. ક્લિયર છે? ઓકે, હવે બરાબર ધ્યાન આપો. આ પદને સમજવા માટે હું એક પેલા આકૃતિ દોરું અને એમાંથી પછી આપણે આગળ જઈએ. આન્સર લખીએ. આન્સરની અંદર શું છે જોઈએ. તો માની લ્યો કે કોઈ જગ્યાએથી વિદ્યુત પ્રવાહ બધો આ દિશામાં પસાર થાય છે, આ દિશામાં, આવી રીતે. તો હું વિદ્યુત પ્રવાહ બતાવું. સાંભળજો બરાબર. વિદ્યુત પ્રવાહ, કઈ કન્ફ્યુઝન ન થવું જોઈએ. શું કન્ફ્યુઝન એની પણ વાત કરું કે આપણે શું કન્ફ્યુઝન થઈ શકે. જો મેં આ વિદ્યુત પ્રવાહ દર્શાવેલો છે, કોઈ મિત્રોને હવે એવું ન થવું જોઈએ કે આ વિદ્યુત ક્ષેત્ર છે. ઠીક છે, હવે મેં અત્યારે આ બધો શું કીધો છે? વિદ્યુત પ્રવાહ. એટલે માની લો કે આ દિશામાં વિદ્યુત પ્રવાહ જાય છે, આવી રીતે. ક્લિયર છે આટલું? ઓકે, હવે બરાબર ધ્યાન આપો કે આની અંદર હું કોઈ એક આડછેદ લઈ લઉં. આડછેદ એટલે કોનો? વાહક તારનો. એટલે આ કોઈ વાહક તારનો હું આડછેદ લઈ લઉં, આવી રીતે આડછેદ લઈ લીધો. સમજાય મિત્રો? હા, હકીકતમાં હું શું દોરું છું ખબર છે તમને? સાંભળો બરાબર. આ શું છે એને ખાલી સમજો એક વખત, પછી દર વખતે જયારે હું આ દોરું તો તમને કન્ફ્યુઝન ન થવું જોઈએ. માની લો કે આ કોઈ નળાકાર વાહક તાર છે, આ નળાકાર વાહક તાર છે અને એમાંથી નળાકાર વાહક તાર એટલે ઓલો પતલો વાયર, આ પતલો વાયર, હા. અને માની લો કે એમાંથી I એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય. એટલે મેં ઝૂમ કરીને બતાવ્યા છે એટલે આવા દેખાય છે. અને આમ બતાવે તો આને જો આડછેદ હોય તો એવી રીતે આનો આડછેદ હોય. અને આડછેદ છે તો જો એની અંદરથી આમ પ્રવાહ જાય છે તો પ્રવાહ આમ ન જતો હોય, આવી રીતે, આવી રીતે. હવે મેં ખાલી આટલો પર્ટિક્યુલર ભાગ તમને બતાવ્યો. જો એટલે જ્યારે આકૃતિ દોરે તો એનો મતલબ સમજો. આડછેદ એટલે શું છે? હકીકતમાં તમે કોઈ નાનો અમથો ભાગ છે એને તમે મોટા કરીને બતાવ્યા છે. એટલે મેં જો એક્ઝેક્ટ આ જ આકૃતિ અહીંયા દોરી, બસ બીજું કઈ નથી. સમજાય છે આટલું? ક્લિયર છે? એટલે આ કોઈ પ્રવાહ આમ જાય છે, એની અંદર કોઈ વાહક તારનો આડછેદ લઈ લીધો છે. ઓકે, હવે આગળ જઈએ. હવે બરાબર સમજીએ. વાહક તારનો આડછેદ છે. પ્રવાહ કઈ દિશામાં જાય છે? આ દિશામાં. જોજો બરાબર ધ્યાન આપજો, આ દિશામાં. તો હું આ વાહક તારનો આડછેદ છે એની માટે પ્રવાહ આ દિશામાં જાય છે. હવે મિત્રો યાદ કરો, જો આડછેદની વાત કરીએ તો આડછેદ માટે આપણે ક્ષેત્રફળ સદિશ ધ્યાનમાં લેતા હતા. ક્ષેત્રફળ સદિશ હંમેશા ક્યાં હોય? તો કે સપાટીને લંબ. આપણો આડછેદ આવી રીતે છે, તેનો ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ એટલે આવી રીતે. સમજાય છે? એટલે આનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ થશે? આ બાજુ. આમ જોવા જાઓ તો તમે આ બાજુ પણ લઈ શકો અને તમને લંબ એટલે આ બાજુ પણ લઈ શકો. પણ જનરલી આપણે કોની દિશામાં લઈશું? ક્ષેત્રફળ સદિશ પ્રવાહની દિશામાં. પ્રવાહ કઈ બાજુ જાય છે? આ બાજુ. તો ક્ષેત્રફળ સદિશ આમ ધ્યાનમાં લો. માની લો કે પ્રવાહ આ બાજુ જાય છે તો ક્ષેત્રફળ સદિશ આમ ધ્યાનમાં લો. ફરક કાંઈ નહીં પડે, પણ થોડીક સરળતા રહેશે. ઠીક છે? તો માની લો કે પ્રવાહ આ બાજુ જતો હતો તો ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ, અને સપાટીને લંબ એટલે એ પણ આ બાજુ થયો. કોણ? ક્ષેત્રફળ સદિશ. માની લો કે આમાંથી જે પ્રવાહ પસાર થાય એ ડેલ્ટા I જેટલો થાય છે, અમુક પ્રવાહ પસાર થાય છે. આનો ક્ષેત્રફળ સદિશ માની લો કે ડેલ્ટા A જેટલો છે. ક્ષેત્રફળ એટલે એ વડે દર્શાવીએ છીએ. સૂક્ષ્મ ક્ષેત્રફળ એટલે મેં ડેલ્ટા A કીધું, આવું કીધું, બીજું કાંઈ નથી. એટલે આનો જે ક્ષેત્રફળ સદિશ છે એ આ બાજુ છે. સમજાય છે આટલું? ઓકે, હવે આપણે આ જે બાબત લખી એને અહીંયા પહેલા લખી નાખીએ અને પછી સમજીએ કે વિદ્યુત પ્રવાહ ઘનતા શું છે. ઠીક છે? તો લખીએ ચાલો.
શું દર્શાવ્યું છે આપણે? આ શું છે? વિદ્યુત પ્રવાહમાં એક શું દર્શાવેલ છે? વાહક તારનો આડછેદ દર્શાવેલ છે આકૃતિમાં. કોઈ વાહકના આડછેદમાંથી કોઈ, જે કાંઈ વાક્ય રચના લખો કોઈ વાંધો નથી, કોઈ વાહકના આડછેદમાંથી આડછેદ કેટલો છે? તો કે ડેલ્ટા એ. આડછેદ ડેલ્ટા એ, આડછેદનું ક્ષેત્રફળ, અથવા તો આવું લખીએ, વાહકના આકૃતિમાં કોઈ વાહકના આડછેદ, ચાલો, આડછેદમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? તો કે ડેલ્ટા એ. આડછેદમાંથી ડેલ્ટા આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે. જ્યાં આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે ડેલ્ટા એ લખી રાખો. જ્યાં આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે ડેલ્ટા એ છે. ડેલ્ટા એ છે. બીજી વસ્તુ ડેલ્ટા એટલે શું છે? ક્ષેત્રફળ સદિશ. ક્ષેત્રફળ સદિશ કોની દિશામાં છે? વિદ્યુત પ્રવાહની દિશામાં. જો આ બાજુ અહીં આડછેદના ક્ષેત્રફળ સદિશની દિશા. આડછેદના ક્ષેત્રફળ સદિશની દિશા કોની દિશામાં છે? વિદ્યુત પ્રવાહની દિશામાં. આડછેદના ક્ષેત્રફળ સદિશની દિશા વિદ્યુત પ્રવાહની દિશામાં છે. આ બધી કન્ડિશન છે. આટલી પરિસ્થિતિ આપણે આપેલી છે. આ બધી વસ્તુ જ્યારે હોય ત્યારે વિદ્યુત પ્રવાહ ઘનતા કેવી રીતે લખાય? તો આ પરિસ્થિતિ અનુસાર વિદ્યુત પ્રવાહ ઘનતાને મિત્રો દર્શાવાય જે વડે. કોના વડે? જે વડે. તો હું અત્યારે સરેરાશના સ્વરૂપમાં લખું, કેમ કે જો આ ડેલ્ટા છે તો શું લખાય? તો કે જોજો, આ દરમિયાન લખો, જોજો, સરેરાશ વિદ્યુત પ્રવાહ ઘનતા. શું લખવી છે? સરેરાશ વિદ્યુત પ્રવાહ ઘનતા. કેવી રીતે લખાય? આવી રીતે લખાય. સરેરાશ છે એટલે આવી રીતે વિદ્યુત પ્રવાહ ઘનતાને દર્શાવાય જે વડે. તો ઇઝ ઇક્વલ ટુ આ કોણ છે? ડેલ્ટા આઈ છેદમાં ડેલ્ટા એ. એટલે એનું સમીકરણ છે ડેલ્ટા આઈ છેદમાં ડેલ્ટા એ. આ જે રાશિ બની આઈ અને એનો ગુણોત્તર થઈને જે રાશિ બની એ છે વિદ્યુત પ્રવાહ ઘનતા. એટલે આમ જો તમારે બોલવું હોય તો આવું બોલી શકો, એકમ આડછેદના ક્ષેત્રફળમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે એને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ ઘનતા. એકમ એટલે જે નીચે હોય તો શું કહેવાય? એકમ આડછેદના ક્ષેત્રફળમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે એ રાશિ કઈ? તો કે વિદ્યુત પ્રવાહ ઘનતા. સમજાય છે આટલું? પાક્કું? ઓકે. તો આ તમને વિદ્યુત પ્રવાહ ઘનતા નામની રાશિ મળી. ક્લિયર છે? ઓકે. થોડાક આગળ જઈએ, જોજો, બરાબર ધ્યાન આપજો. આ તમને મળી ગયા મિત્રો. સરેરાશ વિદ્યુત પ્રવાહ ઘનતા છે, તત્કાલીન લાવી દઈએ તો સમીકરણમાં શું લેતા? ડેલ્ટા નીચે હોય, ડેલ્ટા એ ટેન્ડ્સ ટુ 0 લેતા. તેથી સમીકરણમાં ડેલ્ટા એ લિમિટ ડેલ્ટા એ ટેન્ડ્સ ટુ 0 લેતા તો સમીકરણ શું બની જાય? હવે સરેરાશ જે ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા એ ટેન્ડ્સ ટુ 0. આ શું મળી ગયા? ડેલ્ટા આઈ છેદમાં ડેલ્ટા એ. તો આને વ્યવસ્થિત કરીને લખો એટલે જે ઇઝ ઇક્વલ ટુ ડી આઈ છેદમાં ડી એ. જો વિદ્યુત પ્રવાહ ઘનતા, જી વિદ્યુત પ્રવાહ ઘનતા, આની વાત કરું છું. સમજાય છે? આ તમને મળી ગઈ વિદ્યુત પ્રવાહ ઘનતા. આ કઈ? તત્કાલીન. આ કઈ? સરેરાશ. ક્લિયર છે? ઓકે. હવે આનો એકમ લખાવો તો વિદ્યુત પ્રવાહનો એકમ તો કે એમ્પિયર, ક્ષેત્રફળનો એકમ તો કે મીટર સ્ક્વેર. તો વિદ્યુત પ્રવાહ ઘનતાનો એકમ એમ્પિયર પર મીટર સ્ક્વેર. આપણે વિદ્યુત પ્રવાહનો એકમ ખાલી શું આવ્યો હતો? તો કે એમ્પિયર. એની નીચે તમે મીટર સ્ક્વેર લખા તો આ કઈ રાશિ બની ગઈ? એટલે તમને મિત્રો એકમ જોઈને ખબર પડી જાય. કોઈ જગ્યાએ આવું લખેલું હોય 5 એમ્પિયર પર મીટર સ્ક્વેર, તો આ કઈ રાશિ હોય? તો કે વિદ્યુત પ્રવાહ ઘનતા. આવી રીતે. ક્લિયર છે? ચાલો આગળ જોઈએ મિત્રો. હવે સમજીએ આ રાશિ સદિશ છે કે અદિશ છે?
એ સમજવા માટે અત્યારે ઉતાવળ નહીં કરીએ, થોડીક આગળ સમજણ લઈએ અને પછી જોઈએ કે આ રાશિ સદિશ છે કે અદિશ છે. ઓકે, આગળ જઈએ. હવે મિત્રો બરાબર ધ્યાન આપો. અત્યારની પરિસ્થિતિ કેવી હતી સાંભળજો. વિદ્યુત પ્રવાહ આ બાજુ જતો હતો અને આડછેદનું જે ક્ષેત્રફળ સદિશ છે એ પણ આ બાજુ હતો. હવે હું આકૃતિને થોડીક ચેન્જ કરું. અહીંયા બરાબર ધ્યાન આપજો. માની લો કે વિદ્યુત પ્રવાહ આ બાજુ જ જાય છે. વિદ્યુત પ્રવાહની દિશા એની જ છે. ચાલો, આ વિદ્યુત પ્રવાહ છે, પણ આડછેદ જે છે એ તમારો આવી રીતે ત્રાંસા છે, આવી રીતે છે. એટલે તમારો નળાકાર જે વાહક તાર છે ને, પ્રવાહ આમ જાય છે અને આ આડછેદ આવી રીતે ત્રાંસો છે. હવે થાય નહીં, જોજો. ચાલો મને જવાબ આપો. આ આડછેદમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ? વિદ્યુત પ્રવાહ તો આમ જ જાય છે, એટલે એનો મતલબ વિદ્યુત પ્રવાહ આ બાજુ. જોજો, વિદ્યુત પ્રવાહ આ બાજુ. આપણે એને ડેલ્ટા આઈ કીધા છે તો લખી દો ડેલ્ટા આઈ. હવે મને જવાબ આપો. આડછેદ જે છે એનો ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય? તો કે ક્ષેત્રફળ સદિશ હંમેશા ક્યાં હોય? સપાટીને લંબ. આપણી સપાટી કેવી છે? આવી રીતે છે. જો આવી રીતે છે, આવી રીતે. એને લંબ એટલે આવી રીતે. જો આગળ આપણી સપાટી આવી રીતે હતી એટલે એને લંબ એટલે આવી રીતે છે. હવે આપણી સપાટી આવી રીતે છે તો એને લંબ એટલે ક્ષેત્રફળ સદિશ થશે આમ. સમજાય છે? એટલે આનો ક્ષેત્રફળ સદિશ થયો આવી રીતે, સપાટીને લંબ. કોણ? ક્ષેત્રફળ સદિશ. આપણે જો સદિશ એવું બોલીએ છીએ, મેં જે તમને પૂછ્યા કે જે કેવી રાશિ છે એનો જવાબ હું જે બોલું છું એની અંદર છુપાયેલો છે, ક્ષેત્રફળ સદિશ. એટલે ક્ષેત્રફળ સદિશ તમે અહીંયા લઈ લો, ડેલ્ટા આઈ. સમજાય છે? તો આ લખી દીધા મેં, ડેલ્ટા આઈ. ઓકે, હવે બરાબર યાદ કરો કંઈક મેં ભણાવેલું છે. ફિઝિક્સની અંદર કોઈ પણ વસ્તુ જો ત્રાસી હોય તો એના કેટલા ઘટક પડે? 2. સદિશ હોય ત્યારે. આ ક્ષેત્રફળ સદિશ છે, તમે ક્લિયર બોલો છો ક્ષેત્રફળ સદિશ, તો ડેલ્ટા એ આવી રીતે છે. તો આના કેટલા ઘટક પડે? જો ત્રાસા છે તો આના કેટલા ઘટક પડે? 2. એક ઘટક જશે આ બાજુ, એક ઘટક જશે આ બાજુ. જો અહીંયા દેખાશે. તો ડેલ્ટા એ નો એક ઘટક આવશે આ બાજુ, એક ઘટક જશે આ બાજુ. ક્લિયર છે? તો હવે અહીંયા એક ઘટક આવશે ને અહીંયા આ તમારો બીજો ઘટક આવશે. આ તમારો એક ઘટક અહીંયા આવશે અને એક ઘટક આ બાજુ આવશે. એક ઘટક આ બાજુ આવશે. જો આવી રીતે. તો હવે આપણો પ્રશ્ન એ કયા કોસ કયા સાઇન? તો અહીંયા જો પ્રવાહની દિશા આ બાજુ છે તો અહીંયા કંઈક ખૂણો બને છે. જો અહીંયા હું થીટા કહી દઉં તો જ્યાં ખૂણો બને ત્યાં કોસ ઘટક. તો અહીંયા શું લખાય? ડેલ્ટા એ કોસ થીટા. તો ઉપર કયા થાય? ડેલ્ટા એ સાઇન થીટા. ખબર પડે છે? હા, આપણે સમજ. હવે આપણે આગળ જઈએ. હવે શું થાય છે એને સમજો મિત્રો. હવે ધ્યાન રાખો. વિદ્યુત પ્રવાહ ઘનતા નામની રાશિ જ્યારે તમે સમજો ત્યારે ક્ષેત્રફળ સદિશ હંમેશા વિદ્યુત પ્રવાહની દિશામાંનો ધ્યાનમાં લેવાનો. કયો? વિદ્યુત પ્રવાહની દિશામાંનો ઘટક ધ્યાનમાં લેવાનો, અથવા તો વિદ્યુત પ્રવાહની દિશામાંનો ધ્યાનમાં લેવાનો. અહીંયા જો તમે ક્ષેત્રફળ સદિશ જે લીધો તો એ તો ભાઈ આ બાજુ જ હતો અને પ્રવાહ આ બાજુ છે, એટલે તમારે આના કોઈ ઘટક પડવાની જરૂર નથી. અહીંયા ત્રાંસા છે તો તમે ઘટક પાડ્યા. તો મનની અંદર પ્રશ્ન એવો થાય કે હવે સર અમારે ડેલ્ટા એ સાઇન થીટાને ધ્યાનમાં લેવાના, ડેલ્ટા એ કોસ થીટાને ધ્યાનમાં લેવાના કે બંનેને લેવાના? તો જવાબ શું? પ્રવાહની દિશામાંનો ઘટક ધ્યાનમાં લેવાનો. પ્રવાહ કઈ બાજુ છે? તો કે આ બાજુ છે. તો એની દિશામાંનો ઘટક કયો છે? તો કે ડેલ્ટા એ કોસ થીટા છે. તો આને ધ્યાનમાં લેવાના. આનું કઈ કામ છે નહીં. સમજ પડે છે? તો હવે આની ઉપરથી આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા લખવી હોય તો આકૃતિ પરથી પહેલા અહીંયા લખી દો કે અહીં વિદ્યુત પ્રવાહ ઘનતા માટે કયો ક્ષેત્રફળ સદિશ કોની દિશામાંનો ધ્યાનમાં લેવો? તો કે વિદ્યુત પ્રવાહની દિશામાંનો. વિદ્યુત પ્રવાહ ઘનતા માટે ક્ષેત્રફળ સદિશ કયો ધ્યાનમાં લેવાનો? તો કે વિદ્યુત પ્રવાહની દિશામાંનો ક્ષેત્રફળ સદિશ વિદ્યુત પ્રવાહની દિશામાંનો ધ્યાનમાં લેવો. વિદ્યુત પ્રવાહ ઘનતા માટે. તો હવે આની ઉપરથી આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા લખવી હોય તો હવે ધ્યાન આપો. તો વિદ્યુત પ્રવાહ ઘનતા જો આ ડેલ્ટાના સ્વરૂપમાં છે, બધું ડેલ્ટાના સ્વરૂપમાં, તો સરેરાશ મળે એટલે સરેરાશ લખો.
જોજો બરાબર ધ્યાન આપજો. હવે સૂત્ર શું છે? I by A. તો I એટલે ઈ તો ડેલ્ટા I જ છે એટલે ઈ તમે લખી દીધા ડેલ્ટા I છેદમાં. હવે જવાબ આપો. છેદમાં શું લખું? તમારી પાસે 3 ઓપ્શન છે. ડેલ્ટા A છે, ડેલ્ટા A cos થીટા છે અને ડેલ્ટા A sin થીટા છે. જલ્દી. જો તમે ડેલ્ટા A કહો તો આવે જ નહીં મિત્રો. ઈ તો આપણે આ આકૃતિમાં સમજતા હતા. આપણે તો અહીંયા છીએ. આકૃતિ માટે ડેલ્ટા A cos થીટા લેવાનો, sin થીટા. આપો જવાબ. જલ્દી. થોડી વાર પહેલા ભણ્યા કે કયો ઘટક ધ્યાનમાં લેવાનો? પ્રવાહની દિશામાંનો. તો ડેલ્ટા A cos થીટા. તો અહીંયા છેદમાં શું લખવું પડે? ડેલ્ટા A cos થીટા. આ આપણું સાચું સૂત્ર આવ્યું જેનું. આ તો આપણે ડાયરેક્ટ લખી દીધા કે એવું ધારી લીધું. પણ દર વખતે થોડું જરૂરી છે કે આડછેદ આમ જ હોય, આમ પણ હોઈ શકે, આમ પણ હોઈ શકે, આ બાજુ પણ હોઈ શકે. એટલે હકીકતમાં આ વાત આપણે ધ્યાનમાં લેવાની છે. હવે આને થોડા વ્યવસ્થિત કરીએ અને થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. આ કેવા છે? સરેરાશ. ડેલ્ટા I ના છેદમાં ડેલ્ટા I. તો લિમિટ લઈ લો. તો લિમિટ લઉં તો પદ શું બનશે? લિમિટ લેવો એટલે ડાયરેક્ટ લઈ લો તો J ઇઝ ઇક્વલ ટુ લિમિટ લો એટલે DI છેદમાં DA cos થીટા. બોલો આવું બને? લખી નાખો. પાછા આગળ જઈએ. માની લો કે મારે DI ને શોધવા છે. બનાવો સૂત્રનો કરતા. તો શું બને? DI એટલે સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ. સમજ પડે? આ DI છે. ચાલો આગળ જઈએ. ચાલો આ DI છે. તો હવે DI ની વાત કરીએ તો આ બાજુ જતા રહેશે. તો પદ શું બને? J DA cos થીટા. તો મિત્રો આવું પદ બને. સમજાય છે? ચાલો હજી થોડાક આગળ જઈએ. મિત્રો આ સૂક્ષ્મ પ્રવાહ છે. મારે સંપૂર્ણ પ્રવાહ મેળવવો હોય તો સમીકરણનું શું લેવું પડે? સંકલન લેતા. તો શું લખતા? સંપૂર્ણ પ્રવાહ માટે સમીકરણનું સંકલન લેતા. સમીકરણનું સંકલન લઈ લો તો આને શું બની જાય? ઇન્ટિગ્રેશન DI સંકલન DI. આ બાજુ છે સંકલન J DA cos થીટા. આવું બનશે. સૂક્ષ્મ પ્રવાહનું સંકલન એટલે સંપૂર્ણ પ્રવાહ એટલે I. તો આ પદ તો આમનામ જ રહેશે. તો કે ઇન્ટિગ્રેશન J DA cos થીટા. અને હવે ઉભા રહે એટલે પ્રવાહનું તમને આવું સમીકરણ પણ તમે સમજી શકો. તો I બરાબર તમે શું લખી શકો? તો કે સંકલન J DA cos થીટા. હવે મિત્રો યાદ કરો 11મા ધોરણનો ટોપિક અથવા તો આપણે સદિશની ખ્યાલ જ છે. આનો જવાબ આપો તો સદિશ A ડોટ સદિશ B હોય તો અહીંયા શું લખી શકાય? જલ્દી શું લખાય? A B cos થીટા. આવું લખાય. તો એ જ વસ્તુ અહીંયા થશે ને. અહીંયા J છે, અહીંયા DA છે, વચ્ચે cos થીટા અહીંયા છે. તો cos થીટાને કાઢી નાખો તો અહીંયા ડોટ થઈ જાય. તો આ સદિશ થઈ જાય. તો આ સદિશ થઈ જાય. જો ખબર પડે છે? તો એનો મતલબ શું થયો? કે તો થાય I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન. હવે જો સદિશ J ડોટ DA. આપણું ફાઇનલ સમીકરણ આવું મળ્યું. હવે મને જવાબ આપો. વિદ્યુત પ્રવાહ ઘનતા કેવી રાશિ છે? સદિશ રાશિ. સમજ પડે છે? અને તમને એમ પૂછે કે વિદ્યુત પ્રવાહ ઘનતાની દિશા કોની દિશામાં? તો વિદ્યુત પ્રવાહની દિશામાં. કોની દિશામાં? વિદ્યુત પ્રવાહ દિશામાં. હું એમ કહું કે વિદ્યુત પ્રવાહ આ બાજુ તો વિદ્યુત પ્રવાહ ઘનતા પણ એ બાજુ જ છે. ખબર પડે છે? તો અહીંથી લખીએ વિદ્યુત પ્રવાહ ઘનતા કેવી રાશિ છે? તો કે સદિશ રાશિ છે. સદિશ રાશિ છે જેની દિશા કોની દિશામાં હોય? તો કે વિદ્યુત પ્રવાહની દિશામાં હોય છે. જેની દિશા કોની દિશામાં હોય? તો કે વિદ્યુત પ્રવાહની દિશામાં. ક્લિયર છે? ઓકે. હવે મિત્રો સાંભળો. તમે જે આ સમીકરણ લેવા હતા ને, આ સમીકરણ અથવા તો આ સમીકરણ લખ્યું તમે અથવા આ સમીકરણ લેવા, આ બધા જ સમીકરણ અહીંયાથી મળી જાય. આમાંથી જ તે સમજાવો. જો આ સમીકરણ છે એટલે આ છે. હવે માની લ્યો કે J અને DA બંને એક જ દિશામાં છે અને છે જ તે. જેની દિશા કોની દિશામાં? તો કે I ની દિશામાં. એ એટલે એ પણ આપણે આ જ દિશાનો ધ્યાનમાં લેતા હતા. એટલે બંને કેવી દિશામાં? J અને DA કેવી દિશામાં? એક જ દિશામાં. એક જ દિશામાં હોય તો cos 0
બંને એક જ દિશામાં, થીટાની કિંમત 0, cos 0 ની કિંમત તો કે 1. તો પદ શું મળે? પદ શું મળે? તો કે I is equal to JDA. બોલાવો મને, હે ને? જ્યારે ક્યારે? તો કે ક્યારે? તો કે થીટાની કિંમત કેટલી હોય? 0 હોય ત્યારે આવું મળે. હવે ધ્યાન આપો, જે માની લો કે અચળ છે, આપણે ધારી લઈએ કે જે કેવા છે અચળ છે, અચળ હોય તો એને બહાર કાઢી નાખો. તો I આ J તો ઇન્ટિગ્રેશન dA. ઓ આ તો સૂક્ષ્મ ક્ષેત્રફળ, સૂક્ષ્મ ક્ષેત્રફળનું સંકલન એટલે સંપૂર્ણ ક્ષેત્રફળ. તો શું બની જાય? I તો હતા ત્યાં J ના J અને સંપૂર્ણ ક્ષેત્રફળ એટલે આ. તો સાવ અદિશ સ્વરૂપે તમારે લખવા હોય તો I is equal to જા, I is equal to J into A. તો આવું સમીકરણ બને. I is equal to જા. જો થાય છે, સમજ પડે છે? તો તમે આ સાવ અદિશ સ્વરૂપે કે I બરાબર J into A. તો આની પરથી J નું સમીકરણ શું બને? J is equal to I ના છેદમાં A. જો આની પરથી આવું બની જાય, ધ્યાનમાં રાખજો. J ને બનાવો તો સૂત્રનો કરતા J is equal to I ના છેદમાં A. જો અહીંયા રહ્યા I by A. જો અહીંયા અને આની પરથી ને એકમ બને એમ્પિયર પર મીટર સ્ક્વેર. સમજ પડે છે? અને આ જ વસ્તુને આપણે સદિશ સ્વરૂપે લખવી હોય તો આવી રીતે લખાય. જોજો હજી સમજજો. જે કેવી રાશિ? તો કે સદિશ રાશિ એટલે સદિશ. વિદ્યુત પ્રવાહ કેવી રાશિ? તો અદિશ રાશિ. અને આપણે ક્ષેત્રફળ સદિશ લઈએ છીએ તો જો આ સદિશ રાશિ. જો એટલે આ પ્રોપર સદિશ સ્વરૂપે તમે આવું લખો તો પણ ચાલે. એટલે આ બધું એકનું એક જ છે. ક્યારે? બે કન્ડિશન કે જ્યારે J અને D એક જ દિશામાં હોય અને J અચળ હોય ત્યારે. એટલે આમ જોવા જાવ તો દાખલા આપણે જ્યારે મિત્રો ગણશું ને ત્યારે આપણે આ જ સૂત્ર આવવાનું જનરલી. અથવા તમે આને જ યાદ રાખો, I is equal to જા, બસ બીજી વાત પૂરી. જેને સૂત્રનો કરતા બનાવો તો I ના છેદમાં. ત્યારે સદિશ સ્વરૂપની એવી બધી વાત કરવી હોય ત્યારે આને ધ્યાનમાં લેવાનું કે ઇન્ટિગ્રેશન J ડોટ dA cos θ અથવા તો આ ધ્યાનમાં લ્યો. સમજાય છે? પાક્કું? મિત્રો કઈ રાશિ હતી? તો કે વિદ્યુત પ્રવાહ ઘનતા. કોના વડે દર્શાવાય? તો કે J વડે દર્શાવાય. J એટલે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, એટલે એને કહેવાય વિદ્યુત પ્રવાહ ઘનતા. વ્યાખ્યા તમારે લખવી તો લખી શકો ને, એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે એને કહેવાય વિદ્યુત પ્રવાહ ઘનતા. અને એક મહત્વની વસ્તુ કઈ ધ્યાનમાં રાખવાની કે ક્ષેત્રફળ સદિશની દિશા કઈ લેવાની? તો કે પ્રવાહની દિશામાં. ક્ષેત્રફળ સદિશની દિશા કઈ લેવાની? પ્રવાહની દિશામાં જે હોય. તો પછી ઉપરનાને ધ્યાનમાં લેવાની જરૂર છે નહીં. આ બધું દાખલા ગણશો ત્યારે તમને કામ લાગશે. ક્લિયર છે? બોર્ડ પરથી કોપી કરો, આગળ જઈએ. ચાલો એકદમ ક્લિયર દેખાય છે, કઈ વાંધો નથી. આગળ જઈએ. ચાલો મિત્રો અત્યારે આપણે બે રાશિ ભણ્યા, બે જ નવી રાશિ હતી. પહેલી રાશિ ભણ્યા આપણે વિદ્યુત પ્રવાહ, જેને આપણે દર્શાવી હતી I વડે. બીજી રાશિ ભણ્યા આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા, જેને આપણે ભણ્યા J વડે. ફરીથી નવી રાશિ સમજીએ. હવે એમાં આવી જાવ. ચાલો આજે આપણે બધું ઇન્ટ્રોડક્શન જેવું જ છે. ઇન્ટ્રોડક્શન એવું તો એમ કહી શકાય, કેમ કે આની ઉપરથી આ બધું પતશે પછી આપણા દાખલા આની ઉપરના ચાલુ થશે. એટલે અત્યારે શરૂઆતમાં તો બધી વસ્તુ પહેલા આપણે સમજવાની છે. ઠીક છે? ચાલો નવો ટોપિક ચાલુ કરીએ આજનો. તે જોજો, બરાબર ધ્યાન આપો, એકદમ ઇન્ટરેસ્ટિંગ, બરાબર સમજજો. ચાલો શરૂઆત કરીએ. ચાલો લખો એ જોજો, બરાબર સમજો. ડ્રિફ્ટ વેગ, ડ્રિફ્ટ વેગ, આખો નવો જ શબ્દ આવી ગયો. ડ્રિફ્ટ વેગ. અત્યાર સુધી આપણે વેગ સાંભળેલું છે મિત્રો, આપણે અત્યાર સુધી વેગ સાંભળેલું છે, હે ને? વેગ એટલે એને આપણે જનરલી આપણે v વડે દર્શાવ્યા હતા, એકમ કહેતા હતા મીટર પર સેકન્ડ, આવું બધું કહેતા હતા. આજે નવું સમજીએ કે ડ્રિફ્ટ, આગળ નવો શબ્દ લાગી ગયો ડ્રિફ્ટ. એટલે આપણે હવે આને સમજવાના છે. વેગ જ છે, આપણે ખાલી આને થોડાક સમજી લેવાના છે, બાકી બધું સેમ જ છે મિત્રો. વેગ છે તો પછી એકમ તો એ જ રહે ને, એ નથી બદલાવાનો. ઓકે ઠીક છે. શું સવાલ છે? ડ્રિફ્ટ વેગ એટલે શું?
એટલે શું આપણો સવાલ છે તે સમજાવી અને આપણે દૃષ્ટ વેગની વ્યાખ્યા આપશું એને સમજાવશું તે સમજાવી દૃષ્ટ વેગનું સમીકરણ મેળવો અને આપણે સમજાવવાના છે અને પછી દૃષ્ટ વેગનું સમીકરણ મેળવવાનું છે બરાબર છે મિત્રો એક વસ્તુ પહેલા કહી દઉં આ દૃષ્ટ વેગ જે છે તો દૃષ્ટ વેગ આપણે ઇલેક્ટ્રોન માટે બધી વાત કરશું કોની માટે ઇલેક્ટ્રોન કેમ કે આપણને ખબર છે મિત્રો હકીકતમાં ગતિ કોણ કરે છે ગતિ ઇલેક્ટ્રોન કરે છે ગતિ કોણ કરે છે ઇલેક્ટ્રોન ધન વિદ્યુત ભાર તો સ્થિર હોય છે પણ આ તો કેવું ઇલેક્ટ્રોન માની લો કે આ બાજુ ગતિ કરે એટલે આપણે જાતે એવું માનીએ છીએ કે ધન આ બાજુ જાય સમજ પડે છે એટલે ગતિ કોની માટેની છે ઇલેક્ટ્રોનની તો આપણે આ વેગ સમજવાનો છે કોની માટે તો કે ઇલેક્ટ્રોન માટે એટલે બની શકે કે આવું લખેલું હોય કે ઇલેક્ટ્રોનનો દૃષ્ટ વેગ એટલે શું આવું પણ લખેલું હોય તો સમજી જાજો ઓકે દૃષ્ટ વેગ એટલે શું એટલે તમારે આની વાત કરવાની છે અને પછી એને સમજાવવાના છે આખી પર્ટિક્યુલર માહિતીને અને પછી દૃષ્ટ વેગનું સમીકરણ લાવવાનું મિત્રો વેગને આપણે v વડે દર્શાવીએ છીએ તો દૃષ્ટ વેગને દર્શાવાય vd વડે દૃષ્ટ એટલે એના d એટલે આ કયો વેગ થઈ ગયો દૃષ્ટ વેગ એટલે આપણે જ્યારે પણ દાખલા ગણશું ત્યારે દૃષ્ટ વેગ આપેલો હોય તો આપણે એને vd વડે દર્શાવશું v વડે દર્શાવવાના નહીં કોના વડે દર્શાવશું vd વડે પર્ટિક્યુલર છે એટલે ક્લિયર છે એટલે દૃષ્ટ વેગને કોના વડે દર્શાવાય તો કે vd વડે ડન હવે આપણે થિયરીની શરૂઆત કરીએ બરાબર ધ્યાન આપો જો બરાબર સમજો આખી થિયોરિટિકલ છે એટલે કે ઘણું બધું અંદર લખવાનું છે ઘણા બધા કન્સેપ્ટ અંદર છે એને યાદ રાખો અને સાથે સાથે સમજતા જાઓ ઓકે શરૂઆત કરીએ આન્સર ચાલો ધ્યાન આપો હું શું લખું છું એને સમજો લખી જોજો અણુ કે પરમાણુ માં ધન વિદ્યુત ભાર ની આસપાસ વિદ્યુત ભારની કે પરમાણુમાં ધન વિદ્યુત ભાર સાથે ઋણ વિદ્યુત ભાર લખી જોજો કુલંબીય બળ વડે જકડાયેલા હોય છે થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ તમને આવડે જ છે કાંઈ જ નવું નથી અણુ કે પરમાણુ માની લો કે આ કોઈ પરમાણુ છે આ આખો પરમાણુ છે આ પરમાણુનું ન્યુક્લિયસ છે તો પરમાણુના ન્યુક્લિયસની અંદર કોણ હોય તો કે ધન વિદ્યુત ભાર આજુબાજુમાં કોણ ગતિ કરતું હોય તો કે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય હવે વાંચો તો આ આખો પરમાણુ થઈ ગયો માની લો કે હાઇડ્રોજનનો પરમાણુ છે હાઇડ્રોજનનો પરમાણુ હોય તો અંદર એક ઇલેક્ટ્રોન હોય એક ધન આયન હોય તો આવી ગયા હવે વાંચો અણુ કે પરમાણુમાં ધન વિદ્યુત ભાર સાથે ઋણ વિદ્યુત ભાર કુલંબીય બળ વડે જકડાયેલા તો આ તો ખબર જ છે ને આ ઋણ વિદ્યુત ભાર આ ધન વિદ્યુત ભાર તો બંને એકબીજાને પકડી રાખે છે સમજ પડે છે તો આ બંને કયા બળથી જો વિદ્યુત ભાર છે તો વિદ્યુત ભારો વચ્ચે કયું બળ લાગે કુલંબીય બળ આગળના ચેપ્ટરમાં પહેલા ચેપ્ટરમાં ભણી ગયા એટલે જ આપણે વિદ્યુત ભાર વાળું ચેપ્ટર ભણી ગયા તો કે કુલંબીય બળ વડે જકડાયેલા હોય છે આવી રીતે સમજ પડે આ ઇલેક્ટ્રોન આવી રીતે ભ્રમણ કરે છે એ જો અંદર નથી જતા રહેતા બહાર નથી જતા રહેતા જેમ ભ્રમણ કરે છે સમજ પડે છે ચાલો આગળ જઈએ પછી શું કહે છે આ પહેલી વસ્તુ પૂરી થઈ પાછા આગળ જઈએ જો મિત્રો સમજજો આ બધું આપણે કોની માટે જવાબ લાવવાનો છે દૃષ્ટ વેગનો ઇલેક્ટ્રોન માટે એટલે જ મેં જો ધીરે ધીરે પેલા વિદ્યુત ભારની એન્ટ્રી કરી દીધી અને વિદ્યુત ભારની એન્ટ્રી કરો એટલે એમાં ઋણ વિદ્યુત ભાર આવ્યો અને ઋણ વિદ્યુત ભાર એટલે કોણ આવ્યો ઇલેક્ટ્રોન આવ્યો એટલે ધીરે ધીરે બધા શબ્દ બેસતા જશે અને સમજતા જશે બીજો મુદ્દો હવે બરાબર ધ્યાન આપજો સમજો ઉપરાંત ધાતુમાં ઇલેક્ટ્રોન એ અસ્ત વ્યસ્ત ગતિ કરે છે ધાતુની અંદર ઇલેક્ટ્રોન કેવી ગતિ કરે અસ્તવ્યસ્ત કરે જ્યારે ધન વિદ્યુત ભાર પોતાના લેટિસ બિંદુએ સ્થિર
રહે છે. ધાતુની અંદર ઇલેક્ટ્રોન કઈ ગતિ કરે? અસ્તવ્યસ્ત ગતિ કરે. હવે મિત્રો આપણને એમ થાય કે ધાતુ એટલે માની લો કે આ કોઈ વાહક તાર છે. હવે બરાબર સાંભળો, આ કોઈ વાહક તાર છે, આની અંદર આ બધા ધન આયન છે, આ ધન વિદ્યુત ભાર છે. તો ઇલેક્ટ્રોન કેવી ગતિ કીધી? અસ્તવ્યસ્ત ગતિ. સર આ અસ્તવ્યસ્ત ગતિ કરે શું કામ? ગતિ કરવા માટે મિત્રો સાંભળજો, પહેલી વસ્તુની જરૂર પડે ઉર્જા. ગતિ કરવા માટે કોની જરૂર પડે? ઉર્જાની. બહુ સીધી ભાષામાં સમજો, હું અહીંયા ઊભો છું, હું અહીંયા ક્યાં સુધી ઊભો રહીશ? જ્યાં સુધી હું કાંઈ ઉર્જા મારી ખર્ચીશ નહીં ત્યાં સુધી. હું એમ માની લો કે હું આ બાજુ જાઉં છું, તો એનો મતલબ મારી પાસે ઉર્જા છે એટલે હું આ બાજુ ગયો. હું આ બાજુ જો જાઉં તો એનો મતલબ મારી ઉર્જા ખર્ચીને હું આ બાજુ જાઉં છું. હવે ઇલેક્ટ્રોન આપણે એમ કીધું કે અસ્તવ્યસ્ત ગતિ કરે છે, તો એ ગતિ કરવા માટે ઉર્જા આવી ક્યાંથી? તો એ ઉર્જા એને મળે આજુબાજુના તાપમાનમાંથી. એટલે આ આજુબાજુમાં આ વાતાવરણ છે, તો વાતાવરણની અંદર કંઈક તાપમાન છે, તો એ તાપમાનને કારણે અંદર જે ઇલેક્ટ્રોન છે એને ઉર્જા મળે. અને એ ઉર્જાને કારણે માની લો કે અંદર બધા ઇલેક્ટ્રોન છે, તો બધા કોઈક ઇલેક્ટ્રોન ઉર્જાને કારણે આમ ગતિ કરે, કોઈક ઉર્જાને કારણે આમ ગતિ કરે, કોઈકને મન થાય તો આમ ગતિ કરે, કોઈક મન થાય તો આમ. એટલે ટૂંકમાં વાહક તારની અંદર બધે ગતિ કર્યા કરે, બહાર ન નીકળી શકે. આ એટલીની જગ્યા ફિક્સ છે. સમજાય? કોના કારણે અસ્તવ્યસ્ત ગતિ કરે? તો કે આજુબાજુના તાપમાનને કારણે. અને તાપમાનના કારણે તો એને અનુરૂપ ઉર્જા કઈ? તો એના મિત્રો કહેવાય ઉષ્મીય ઉર્જા. ઉષ્મીય ઉર્જા. થોડુંક આને સમજવાનો પ્રયત્ન કરે, ઉભા રહેજો. કોઈ પદાર્થ ગતિ કરે તો ગતિને કારણે ઉર્જા, ગતિ ઉર્જા. મિત્રો યાદ કરો, ગતિને કારણે કઈ ઉર્જા હોય? ગતિ ઉર્જા. ગતિ ઉર્જાનું સમીકરણ 1/2 mv². જો ગતિને કારણે ઉર્જા તો ગતિ ઉર્જા. એવી રીતે તાપમાનને કારણે જે ઉર્જા હોય, તાપમાનને કારણે ઉર્જા હોય તો એને કહેવાય ઉષ્મીય ઉર્જા. અને મિત્રો એનું સમીકરણ હોય 3/2 kBT. કદાચ 11મા ધોરણની અંદર તમે આ જોયેલું. જો તાપમાન અંદર આવી ગયા, તમે જેને અનુરૂપ બોલો એ અંદર આવી જ જાય. જો અહીંયા તમે ગતિ એટલે વેગ, તો વેગને અનુરૂપ જો વેગ આવી જાય. સમજ પડે? તો અસ્તવ્યસ્ત ગતિ કોના લીધે થાય છે? તો કે ઉષ્મીય ઉર્જાને કારણે. એટલે આપણે અહીંયા લખવાનું, અહીં ઇલેક્ટ્રોન ઉષ્મીય ઉર્જાને કારણે કેવી ગતિ કરે છે? અસ્તવ્યસ્ત ગતિ કરે છે. નીચેના મુદ્દા જો કે અહીંયા સાથે જ લખવું પડે, પણ હવે નીચે લખી દઈએ છીએ. ચાલો આટલું ક્લિયર છે? ચાલો આગળ જઈએ ઝડપથી, ધ્યાનમાં રાખજો. અહીં ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિ કોને આભારી છે? તો કે ઉષ્મીય ઉર્જાને. ઉષ્મીય ઉર્જા. તાપમાન લખી દો એટલે એને સમજાઈ જાય. ઉષ્મીય ઉર્જાને કારણે છે. અસ્તવ્યસ્ત ગતિ, અહીં ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિ ઉષ્મીય ઉર્જાને આભારી છે, કારણે છે. જે લખો તે કઈ વાંધો નથી, આભારી છે. ચાલો આટલી વસ્તુ ક્લિયર છે? પાક્કું? હવે થોડુંક આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. હવે મિત્રો બરાબર સાંભળજો, જે આકૃતિ અહીંયા દોરી હતી ને એ આપણે અહીંયા દોરવાની છે, તો એને સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો અહીંયા હું કોઈ નળાકાર લઈ લઉં અથવા તો કોઈ વાહક લઈ લઉં. વાહક લઈ લો એટલે તમારે મિત્રો એવું જ સમજવાનું કે કોઈ વાહક તાર છે. ચાલો કોઈ વાહક તાર લઈ લઈએ, બરાબર ધ્યાન આપજો. બરાબર સમજતા જાઓ. હવે માની લો કે આ કોઈ વાહક તાર છે, મેં આટલો વાહક તાર લીધેલો છે. એની લંબાઈ માની લો કે આ વાહક તારની લંબાઈ L જેટલી છે. સમજતા જજો થોડું થોડું. વાહક તારની લંબાઈ L જેટલી છે. એની અંદર બધા ધન આયન અહીં ફિક્સ છે. ધન વિદ્યુતભાર, ધન આયન, વિકેશ્વર. બરાબર સાંભળજો, બધું છે. હરેક શબ્દને સમજવાનો પ્રયત્ન કરજો. એની અંદર ઇલેક્ટ્રોન કઈ ઉર્જાને કારણે? તો કે ઉષ્મીય ઉર્જાને કારણે. કેવી ગતિ કરે છે? તો કે અસ્તવ્યસ્ત. તો માની લો કે અહીંયા કોઈ એક ઇલેક્ટ્રોન છે તો એ આ બાજુ ગતિ કરે છે. કોઈ ઇલેક્ટ્રોન અહીંયા છે તો એ આ બાજુ ગતિ કરે છે. કોઈ ઇલેક્ટ્રોન અહીંયા છે તો માની લો કે આ બાજુ ગતિ કરે છે. બધાની બતાવીએ છીએ આપણે. આ બાજુ ગતિ કરે છે. આ ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ કરે છે. આ ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ કરે છે. આ ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ કરે છે. તો હવે સમજો, બધા ઇલેક્ટ્રોન કેવી ગતિ કરે છે? અસ્તવ્યસ્ત ગતિ કરે છે. વેગ કેવી રાશિ છે? કે સદિશ રાશિ છે. વેગ કેવી રાશિ છે?
તો કે સદિશ રાશિ છે. હવે આ બધા મિત્રો કેવી ગતિ કરે છે? અસ્તવ્યસ્ત ગતિ કરે છે. તો સરેરાશ વેગ કેટલો થાય? 0. જો મિત્રો હું સરેરાશ બોલું છું, મારી વાત બરાબર સાંભળજો. માની લ્યો કે આ એક ઇલેક્ટ્રોન આમ ગયો, તો જો આ ઇલેક્ટ્રોન આમ જાય છે એટલે આ બંને એકબીજાનો વેગ કેન્સલ કરી નાખો. આ ઇલેક્ટ્રોન આમ જાય છે, આ ઇલેક્ટ્રોન આમ જાય છે, તો એવી રીતે સરેરાશ વેગ બધા ઇલેક્ટ્રોનનો કેટલો થાય? 0. મિત્રો સરેરાશ બોલું, એકનો નથી બોલતો. એક પાસે તો છે જ તે આમ જાય છે, બીજા પાસે છે જ તે આમ જાય છે, પણ સરેરાશ કેટલો થાય છે? 0. અને શું કામ સરેરાશ 0 થાય? કેમ કે મિત્રો એ અસ્તવ્યસ્ત ગતિ કરે. સમજ પડે છે? એટલે આપણે શું લખશું? અહીં ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોવાથી પરિણામે તેનો સરેરાશ વેગ કેટલો થાય છે? તો કે 0 થાય છે. ક્લિયર છે? એટલે તમે જે લખો છો ને એને સમજતા જાઓ અને લખતા જાઓ. ચાલો લખીએ. હવે શું લખશું? આપણે આગળ શું લખશું? અહીં ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોવાથી તેનો પરિણામી વેગ, પરિણામી એટલે આપણે સરેરાશ લખીએ, હોવાથી તેનો સરેરાશ વેગ 0 થાય છે. સરેરાશ વેગ કેવો થયો? 0. એટલે મિત્રો આપણે આવું લખી શકીએ કે સરેરાશ વેગ, વેગ એટલે હું v કહી દઉં, પછી કૌંસમાં લખી દઉં સરેરાશ, તો એની કિંમત કેટલી થઈ? 0. આવું સમજવા માંગુ છું. ખબર પડે? એટલે બધા ગતિ કરે છે પણ બધા અસ્તવ્યસ્ત ગતિ કરે છે, એટલે સરેરાશ જવાબ કેટલો થયો? 0. આટલું ક્લિયર છે? હવે જોજો, જો સરેરાશ વેગ 0 થાય તો સરેરાશ પ્રવાહ 0 થાય. એ કેવી રીતે? એવા લખી દો, એ જોજો, પછી સમજીએ. પરિણામે વાહક માંથી પસાર થતો પ્રવાહ પણ 0 થાય છે. અને 0 કહું તો I = 0. હવે જવાબ આપો મિત્રો. હવે એક સરસ મજાની વાત આવી, સમજો. પહેલા મેં એવું શીખવાડ્યું કે ઇલેક્ટ્રોન ગતિ કરે તો પ્રવાહની રચના થાય. તો જો મિત્રો ઇલેક્ટ્રોન ગતિ કરે છે, આમ જાય છે, આમ જાય છે, આમ જાય છે, આમ જાય છે, આમ, તો પ્રવાહ તો હોવો જ જોઈએ, પ્રવાહ તો હોવો જ જોઈએ. પણ પાછું મેં એવું કીધું કે પ્રવાહ નથી. એ નથી એનું કારણ શું છે? જો બધા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે, કોઈ એક જ દિશામાં ગતિ નથી કરતા. જો આ ઇલેક્ટ્રોન આમ જશે તો ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં પ્રવાહ, એટલે ઇલેક્ટ્રોન આમ ગયો તો પ્રવાહ કદાચ આમ જાય. આખી હાઇપોથિસિસ છે, કલ્પના છે, પણ એ કલ્પનાને આધારે આપણે સમજવાનું, બરાબર સમજો કે ઇલેક્ટ્રોન આ બાજુ ગયો તો પ્રવાહ આ બાજુ જાય, ઇલેક્ટ્રોન આ બાજુ ગયો તો પ્રવાહ ઉપર જાય, ઇલેક્ટ્રોન આ બાજુ ગયો તો પ્રવાહ આ બાજુ જાય. તો મિત્રો બધો પ્રવાહ અસ્તવ્યસ્ત થઈ ગયો. તો અસ્તવ્યસ્ત પ્રવાહ છે એટલે એની કાંઈ અસર મળે નહીં, બધું અસ્તવ્યસ્ત પ્રવાહ, એક જ દિશામાં નથી જતો. એટલે સરેરાશ પ્રવાહ પણ કેટલો થઈ ગયો? 0. એની કાંઈ અસર મળે નહીં, કાંઈ પ્રવાહ મળે નહીં. મિત્રો આ કોની જેવું છે ખબર? એક સીધું એક્ઝામ્પલથી સમજાવો ને એટલે આ સમજાશે. માની લો કે આપણે સ્કૂલની અંદર સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવું છે. કયા ડેનું? સ્પોર્ટ. આપણે 12 મહિના સ્પોર્ટ ડેનું આયોજન કરવું જ હોય છે, પણ થતું નથી કોઈ દિવસ. ઠીક છે, આપણે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવું. તો મિત્રો સાંભળજો કે તમારો ક્લાસ જે છે 60-70 જણા ક્લાસની અંદર બેઠા, કોઈ એક છોકરો તમારા પ્રિન્સિપલને જઈને એમ કહે કે સર સ્પોર્ટ્સ ડેનું આયોજન કરો ને, એટલે તમારા પ્રિન્સિપલ એમ કહેશે સારું થઈ જશે. પછી ઓલો ભાઈ આવી જાય. પછી માની લો કે 2 અઠવાડિયા સુધી કોઈ કંઈ કરે જ નહીં. ઓકે, તો સ્પોર્ટ્સ ડે કોઈ દી આવતો જ નથી. વળી પાછો તમને યાદ આવી જાય કે ઓ સ્પોર્ટ્સ ડે કરવાનો, એટલે પાછું હું થયું, કોઈ બીજો છોકરો ગયો, કેમ કે ઓલો પેલો ગયો ને એને બીક લાગે સરખી જશે તો, એટલે એ નહીં જાય, કોઈ બીજો જશે. બીજો જઈને પાછો સરને જઈને કહેશે કે સર સ્પોર્ટ્સ ડેનું આયોજન કરો. એટલે તમારા સર શું કહેશે? હા આપણે વિચારીએ કે હમણાં એક્ઝામ બધી જાય પછી કરીએ. પાછો થોડોક ટાઈમ ગયો એટલે પાછો સ્પોર્ટ ડે નો થયો. પાછો થોડાક દિવસ પછી પાછો કોઈ એક છોકરો જઈને કે સર સ્પોર્ટ ડે નું આયોજન કરો ને, એટલે સરે પાછું એવું કીધું કે વાંધો નહીં હમણાં એક્ઝામ લેવાય જાય એટલે આપણે લઈ લઈશું. હવે જો આના કારણે શું થયું કે પેલા એક જણો ગયો તોય કાંઈ ન થયું, બીજો ગયો તોય કાંઈ ન થયું, ત્રીજો ગયો તોય કાંઈ ન થયું. આ બધું અસ્તવ્યસ્ત થયું. આજે એક ગયો, થોડાક દિવસ પછી ગયો, પછી થોડાક દિવસ પછી ગયો. પણ એની જગ્યાએ તમે આવું કર્યું હોત તો સ્પોર્ટ ડે નું આયોજન થાત જ. શું કરવાનું કે ક્લાસની અંદર 60 જણા છે, 60 જણા ભેગા થઈ જાવ અને 60 જણા ભેગા થઈને બધા સર પાસે જાઓ.
કે સર સ્પોર્ટ ડે નું આયોજન કરો, અથવા તો 60 જણાથી એક પેજ ની અંદર લખો કે ભાઈ સર અમારે આ તારીખે સ્પોર્ટ ડે નું આયોજન કરવું છે, તો અમને તમે સહમતિ આપો, અને તમે બધા સાઇન કરી દો અને પછી તમે આપી આવો. તો શું થશે કે સરને ખબર પડશે કે બધા આખા ક્લાસને સ્પોર્ટ ડે નું આયોજન કરવું છે, તો સર તરત જ પરમિશન આપશે. અથવા તો બની કે એક વીક પછી તમને એનું આયોજન આપી દે કે નહીં ભાઈ તમે જે ડેટ આપી ને એ ડેટ નહીં, હું જે ડેટ કહું ને એ ડેટે તમારે રાખવાનું. પણ જો તમને પરમિશન મળી ગઈ, એનો મતલબ ઓલા એક જાતા હતા ને તો એની કાંઈ અસર ન થઈ સર ઉપર, પણ જયારે બધા ગયા ત્યારે એની અસર થઈ. એક ઇલેક્ટ્રોન આડાવાળા ગતિ કરશે તો એની લીધે પ્રવાહ નહીં મળે, પણ બધા જો એક જ દિશામાં જાય. મિત્રો આની જગ્યાએ જો આવું થયું ને, બધા ઇલેક્ટ્રોન માની લો કે આ બધા જ ઇલેક્ટ્રોન છે એ આ બાજુ જાય છે, એવું આપણે કલ્પના કરીએ છીએ અત્યારે કે બધા ઇલેક્ટ્રોન આ બાજુ જાય છે, તો પછી પ્રવાહ મળે કઈ દિશામાં? આ દિશામાં. જો હવે આને તમે ઝીરો ન કરી શકો, કેમ કે બધો પ્રવાહ આમ મળે છે, જ્યારે આની અંદર બધો પ્રવાહ અસ્તવ્યસ્ત છે, એટલે એની કિંમત કેટલી? ઝીરો. ક્લિયર છે? એટલે આ બધું શું કોને લીધે થયું? અસ્તવ્યસ્ત વેગને લીધે. હવે વેગ અસ્તવ્યસ્ત હતો એટલે પરિણામી વેગ શૂન્ય, તો પરિણામી વેગ શૂન્ય થયો તો પરિણામી પ્રવાહ પણ કેવો થયો? શૂન્ય. ક્લિયર છે? ઓકે, પાછા આગળ જઈએ, હજી આગળ જઈએ. આપણે મેન તો શું સમજવાનું ખબર મિત્રો? આને સમજવાના છે. હજી આની પર આવતા વાર લાગશે, પણ આ પાછા આગળ જઈએ. પરિણામે પ્રવાહ કેટલો થયો? તો કે શૂન્ય થયો. હવે મિત્રો આની અંદર ધ્યાનમાં રાખજો, અહીંયા ઇલેક્ટ્રોન જે કાંઈ પણ ગતિ કરે છે કઈ ઉર્જાને કારણે કરે છે? ઉષ્મીય ઉર્જાને કારણે. કઈ ઉર્જાને કારણે? ઉષ્મીય ઉર્જાને કારણે. અને મિત્રો ઉષ્મીય ઉર્જાને કારણે અંદાજે એની પાસેનો વેગ હોય ને, ઉષ્મીય ઉર્જાને કારણે અંદાજે વેગ એ આટલો હોય છે. અહીંયા લખી દઉં છું, અહીં ઇલેક્ટ્રોનનો ઉષ્મીય વેગ અંદાજે લખી જોજો 10⁵ મીટર પર સેકન્ડ જેટલો હોય છે. ઉષ્મીય ઉર્જાને કારણે એની પાસે જે વેગ, આને છે ને મિત્રો થર્મલ વેલોસિટી કહેવાય. થર્મલ એટલે આપણે એને ગુજરાતીમાં લખીએ ઉષ્મીય વેગ, અંદાજે કેટલો? 10⁵. મિત્રો બહુ જ મોટા છે. 1 સેકન્ડની અંદર 10⁵ મીટર અંતર કાપી નાખે, એટલે એમ જોવા જાય તો સુપ કરતો આમ નીકળી જતો હશે, આમ નીકળી જતા હશે. પડે છે? ઓકે, કયા વેગને કારણે? ઉષ્મીય ઉર્જાને કારણે એની પાસે કયો વેગ? ઉષ્મીય વેગ. એ કેટલો મેળવો? તો કે 10⁵. ઓકે, આની અંદરનો જ મુદ્દો છે એટલે આને ધ્યાનમાં રાખજો. પછી આપણે અહીંયા આવીએ છીએ. હવે ધ્યાનમાં આપો, પ્રવાહ અત્યારે કેટલો મેળવો? 0. અસ્તવ્યસ્ત છે એટલે પ્રવાહ કેટલો મેળવો? 0. હવે આગળ જઈએ. હવે આપણે એક નવું કામ કરીએ કે આપણે આ જે વાહકતા છે એની આજુબાજુમાં બેટરી કનેક્ટ કરી દઈએ. શું કનેક્ટ કરી દઈએ? બેટરી. તો તમને એમ થાય સર બેટરી શું કામ કરવાની? હવે જો ધ્યાન આપો, બરાબર ધ્યાન આપજો, શું થશે બેટરીને લીધે જોજો. બરાબર સમજજો મિત્રો, એકદમ ઇન્ટરેસ્ટિંગ ભાગ છે. જો મિત્રો તમે એક સાથે લેક્ચર ન જોવો તો કાંઈ વાંધો નહીં, અડધો લેક્ચર જોવો તોય મને વાંધો નથી, પણ લેક્ચરને પ્રોપર જોજો. અડધેથી છોડી દેતા નહીં. કોઈ પણ સવાલ ભણતા હોય તો અડધેથી નહીં મૂકી દેવાનો. માની લો કે એક સવાલ કે 2 સવાલ ચાલી ગયા, નવો સવાલ ચાલુ થાય છે એ પહેલા બ્રેક લઈ લો અને પછી પાછા આવી જાઓ. ઠીક છે? પણ એવું નહીં કરતા કે અડધો સવાલ સમજો અથવા તો ટાઈમ વેસ્ટ કરો, આવું ન થવું જોઈએ. ઓકે, ઠીક છે. આ કોઈ વાહક લઈ લીધો, જે આ જે છે એ. હવે આની આસપાસ હું બેટરી જોડી દઉં, એટલે અહીંયા મેં બેટરી જોડી દીધી. અહીંયા ધન છેડો, અહીંયા ઋણ છેડો. જોજો, બરાબર ધ્યાન આપજો. બેટરી જોડે એટલે આના વી નામ આપી દો. તો આ ધન છેડો છે ને આ ઋણ છેડો છે. ક્લિયર છે? હવે બરાબર ધ્યાનમાં આપો. મિત્રો તમે જેવી બેટરી જોડો એટલે બેટરી જોડશો એટલે શું થશે? આ ધન છે, તો આ છેડો કયા તરીકે વર્તે? ધન તરીકે, ધન ભાગ તરીકે. આ ઋણ છે તો આ ભાગ કયા તરીકે વર્તે? ઋણ ભાગ તરીકે. સમજ પડે છે? એટલે આ ભાગ અંદાજે કેવો થઈ ગયો? ધન થઈ ગયો. આ ભાગ કેવો થઈ ગયો? ધ્રુવક. હવે આપણી યારે શું થશે? જોજો, આ ધન વિદ્યુત ભાર તો અંદર હતા, હું આની વાત કરું છું, આ જ આકૃતિ. આને મેં ખાલી 2 છેડે બેટરી જોડી દીધી. ચાલો જોજો હવે જે થાય નહીં, જોજો. થોડું સમજવાનો પ્રયત્ન કરજો. જોડી દીધા. હવે ઓલા ઇલેક્ટ્રોન જે બધા અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા, સાંભળજો. બેટરી નથી જોડેલી ત્યારે બધા અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા. માની લો કે તમે બેટરી જોડી દો, મેં જોડી દીધી બેટરી.
તો હવે મને જવાબ આપો, આ આકૃતિ દોરી છે સાચી છે? હવે આ બધા અસ્તવ્યસ્ત ગતિ કરે કે ન કરે? જલ્દી કરે કે ન કરે? મિત્રો નહીં કરે. કેમ? કેમ કે આ ધન છેડો છે તો આ ધન તરીકે વર્તે તો ઇલેક્ટ્રોન બધા આ બાજુ જવાનો પ્રયત્ન કરે. બધા ઇલેક્ટ્રોન કઈ બાજુ જવાનો પ્રયત્ન કરે? આ તરફ. જુઓ, આ સમજાવવા માંગુ છું. ખબર પડે છે? એટલે બધા ઇલેક્ટ્રોન આ તરફ જવાનો પ્રયત્ન કરે અને આ તરફ જવાનો પ્રયત્ન કરે એટલે સાંભળજો, ઇલેક્ટ્રોન બધા ફરી 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 આમ આવ્યા તો પ્રવાહ કઈ બાજુ ગયો? આ બાજુ. જો એની વિરુદ્ધ દિશામાં આમ. એનો મતલબ જેવું તમે બેટરીને લાગુ પાડો એટલે ઇલેક્ટ્રોન આ વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં થાય? જો આ ધન છેડો ઋણ છેડો એટલે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે? આ બાજુ. ધન થી ઋણ વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોય? ધન થી ઋણ એટલે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે. તો ઇલેક્ટ્રોન કઈ બાજુ ગતિ કરે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. જો આ બાજુ જાય. સમજ પડે? અને મિત્રો જો ધીરે ધીરે બધા ઇલેક્ટ્રોન આ તરફ આવવાનો પ્રયત્ન કરશે અને આ તરફ આવવાનો પ્રયત્ન કરે તો હવે પ્રવાહ શૂન્ય થાય કે ન થાય? તો કે હવે ન થાય, કેમ કે જો બધા અંદાજે આ બાજુ આવવાનો પ્રયત્ન કરે. સમજ પડે છે? એટલે આને આપણે સમજવાનું. ફરીથી આની અંદર હજી ઘણું બધું છે પણ એને સમજીએ. અહીંયા શું થયું કે વાહકતારની આસપાસ 2 વોલ્ટની બેટરી લગાડતા ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરે? તો કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. લખીએ અહીં વાહક તારને છેડા પર V વોલ્ટનું વિદ્યુત સ્થિતિમાન. મિત્રો તમે એવું લખો તો પણ ચાલે કે 20 વોલ્ટની બેટરી લાગુ પાડો, અથવા તો આવું લખી દો કે 20 વોલ્ટનું વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડતા ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરે છે? તો કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. લાગુ પાડતા ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં શું કરે છે? ગતિ કરે છે. એટલે મિત્રો હકીકતમાં આપણે ઇલેક્ટ્રોનને આવી રીતે બતાવાય નહીં. એટલે હવે હું અંદરથી એને કાઢી નાખું છું. શું બતાવાય એને હું બતાવવાનો હમણાં પ્રયત્ન કરીશ. એટલે હવે આને હું સાફ કરી નાખું છું. ચાલો, ઠીક છે? બધા કઈ બાજુ જવાનો પ્રયત્ન કરે? આ બાજુ. એ હમણાં હું થોડી વારમાં બતાવું, પણ અત્યારે આમ રહેવા દો કે આ બાજુ જાય છે. હવે મિત્રો સાંભળો, અંદર છે એ કોણ છે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન ક્યાં છે? તો કે વિદ્યુત ક્ષેત્રની અંદર. મિત્રો કંઈક યાદ કરો, આ વિદ્યુત ક્ષેત્ર એની અંદર ઇલેક્ટ્રોન હોય તો એની જેવી જ પરિસ્થિતિ થાય. વિદ્યુત ક્ષેત્ર આમ છે, ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે પણ છે તો અંદર જ તે. તો ઇલેક્ટ્રોન અંદર છે તો એની પર બળ લાગે. યાદ કરો તો વિદ્યુત ક્ષેત્રની અંદર ઇલેક્ટ્રોન હોય અથવા તો કોઈ વિદ્યુત ભાર હોય તો બળ લાગે. જલ્દી લાગે. કયું બળનું સૂત્ર? F = Q × E. એ કઈ યાદ છે? વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત ભાર હોય તો એની પર બળ લાગે જ તે. બળનું સૂત્ર F = QE. એટલે આપણે પહેલું ચેપ્ટર કામનું છે. સમજાય? એનો મતલબ બળ લાગે. તો એ જ સૂત્રનો ઉપયોગ અહીંયા થાય. કેવી રીતે? બળ લાગે કોની પર? ઇલેક્ટ્રોન. કઈ દિશામાં? આ દિશામાં. કોની પર લાગે? ઇલેક્ટ્રોન. એટલે અહીંયા E થઈ જાય ઇલેક્ટ્રોન. કોના કારણે? વિદ્યુત ક્ષેત્રને કારણે. અહીંયા છે તો હકીકતમાં આપણે એ સૂત્ર શું લખવું પડે? F = E × E. કેમ કે આપણે બધું કોની માટે કરીએ છીએ? ઇલેક્ટ્રોન માટે. ક્લિયર? ચાલો પાછા આગળ જઈએ. પરિણામે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન પર લાગતું બળ. ચાલો બળ લખાવો. શું લખાય? F = Q × E. મિત્રો Q નહીં લખીએ, આપણે E લખશું. અહીંયા E લખી દઈએ. સદિશ સ્વરૂપે લખવાનો પ્રયત્ન કરીએ એટલે આ સદિશ સ્વરૂપે લખી દીધું. હવે મિત્રો સાંભળજો, બળ કઈ બાજુ લાગે છે? ઇલેક્ટ્રોન પર. આ બાજુ. વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે? આ બાજુ. બંને વિરુદ્ધ દિશામાં. તો એટલે અહીંયા આપણે માઇનસ કરીએ છીએ. એટલે વ્યવસ્થિત લખી દઉં -E × E. જો આવું સમજાવવા માંગુ છું. ક્લિયર છે? પાકું? એવું નહીં સમજતા ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે માઇનસ એટલે લખાય. આવું નથી -1.6 × 10 એવી રીતે નહીં. હું શું બોલું છું કે બળ આ બાજુ છે, વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, બંને વિરુદ્ધ દિશામાં છે એટલે આપણે માઇનસ લખાય. એટલે ક્લિયર છે?
પાછા આગળ જઈએ, થોડું યાદ કરો. બળ F બરાબર ma, એ આપણને આ પણ ખબર છે. તો અહીંયા F છે, તો F ની જગ્યાએ શું લખાય? તો કે ma લખાય. ચાલો લખો. તો F બરાબર શું લખીએ? તો કે ma. તો સદિશ સ્વરૂપે લખીએ છીએ -e. ચાલો આવું થયું. માની લો કે મારે પ્રવેગને સૂત્રનો કરતા બનાવો, તો પ્રવેગ એટલે સદિશ a ઇઝ ઇક્વલ ટુ -e અપોન m. મિત્રો એકદમ ઇન્ટરેસ્ટિંગ ભાગ આવ્યો. પ્રવેગ, કોનો પ્રવેગ? મને જવાબ આપો, આમાં કોનો પ્રવેગ? ગતિ કોણ કરે છે? ઇલેક્ટ્રોન. એટલે ઇલેક્ટ્રોન નો પ્રવેગ. આ જે પ્રવેગ છે એ કોનો પ્રવેગ છે? ઇલેક્ટ્રોન નો પ્રવેગ છે. આ જે દળ છે એ કોનું દળ છે? ઇલેક્ટ્રોન નું દળ છે. ઇલેક્ટ્રોન નું દળ છે એટલે અહીંયા me લખી દેવાનું. ખબર પડે છે? ઓકે. જ્યાં એ ઇલેક્ટ્રોન નો પ્રવેગ અને me ઇલેક્ટ્રોન નું દળ. આ જે છે એટલે તમને એમ પૂછે કે ઇલેક્ટ્રોન નો પ્રવેગ કેટલો? તો કે e/m. e/m ક્યાં? વિદ્યુત ક્ષેત્રમાં. એટલે આ વાત થઈ. હવે મિત્રો ધ્યાન આપજો. થોડીક વાર પહેલા ચેપ્ટર ચાલુ થયું ત્યારે હું આવું બોલતો હતો કે આ ચેપ્ટરની અંદર ઇલેક્ટ્રોન અચળ વેગથી ગતિ કરશે, પ્રવેગની વાત નહીં આવે, અને અહીંયા પ્રવેગની વાત આવી. હું એવું કહું છું કે ઇલેક્ટ્રોન નો પ્રવેગ એટલે ઇલેક્ટ્રોન પ્રવેગથી ગતિ કરે. સર પહેલા ના પડતા હતા, હવે પાછો પ્રવેગ આવી ગયો. જો મિત્રો હવે એ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરો કે આ પ્રવેગ આવ્યો છે પણ એની આપણે ચિંતા કરવાની જરૂર જ નહીં પડે. સમજો. ઈ કેવા? તો કે અચળ. 1.6 × 10⁻16. મિત્રો હવે શાંતિથી સમજજો. હવે આપણો ફાઇનલ ભાગ આ આવવાની તૈયારીમાં જ છે. ડિસ્ક વેગ શું છે? ઈની કિંમત માની લો કે તમે આ વિદ્યુત ક્ષેત્ર છે એ માની લો કે આ ઈની કિંમત, આ ઈની કિંમત લઈ લો, માની લો કે 10 છે વોલ્ટ પર મીટર. એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31. જો મિત્રો આ બધી રાશિ અચળ છે, ફેરફાર નથી થવાનો. તો આ બધી રાશિ અચળ, તો એનો મતલબ પ્રવેગ પણ કેવો? અચળ. એનો મતલબ અહીંયા ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેવો છે? ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે એનો પ્રવેગ કેવો છે? તો કે અચળ. સમજાય છે? અને ઇલેક્ટ્રોનનો પ્રવેગ અચળ છે તો માની લો કે ધીરે ધીરે ઇલેક્ટ્રોન આ બાજુ જાય તો પ્રવેગ અચળ એટલે ધીરે ધીરે વેગ વધતો જશે. મિત્રો હું પ્રવેગ શૂન્ય નથી કહેતો, અચળ કહું છું. એટલે એનો મતલબ ધીરે ધીરે આમ ધીરે ધીરે જતા એકદમ ઝડપથી જવા લાગશે. અને આપણે તો શું વાત કરી હતી કે ઇલેક્ટ્રોન એક સરખા વેગથી જવા જોઈએ, અને અત્યારે શું બતાવે છે કે એક ઝડપથી જશે. સમજ પડે છે? હજી આપણે તારણ પર આવીએ, પહેલા હું જ્યાં બોલ્યો છું એટલું આપણે લખી દઈએ. જો લખીએ ઉપરોક્ત સમીકરણ પરથી કહી શકાય છે કે અહીં ઇલેક્ટ્રોન અચળ પ્રવેગી ગતિ કરે છે. અચળ વેગ, અચળ પ્રવેગ એટલે અચળ પ્રવેગી ગતિ કરે, પરંતુ કરે છે. તેથી ઇલેક્ટ્રોનના વેગમાં સતત વધારો થાય છે. અચળ પ્રવેગી ગતિ કરે છે તો ઇલેક્ટ્રોનના વેગમાં સતત શું થયો? વધારો. પણ મિત્રો આ શક્ય જ નથી. હું જે બોલું છું ને, આજે આપણે બોલીએ છીએ ને એ શક્ય થશે નહીં. કઈ રીતે? હવે આકૃતિની અંદર સમજો. હવે આપણે આને લાવીએ. અહીંયા આપણે વાત કરી કે ઝડપથી ગતિ કરવા લાગશે, પણ હવે સમજો. માની લો મિત્રો કે આ આખાની અંદર ધન આયન અહીંયા બધે પણ મેં બતાવેલા જ છે, અહીંયા બધે જ છે. હવે બરાબર સાંભળજો. હવે માની લો કોઈ એક ઇલેક્ટ્રોન તમે લઈ લીધો, એ એક ઇલેક્ટ્રોન અહીંયા છે, આ ઇલેક્ટ્રોન અહીંયા છે. હવે સાંભળજો. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પડ્યું છે એટલે ઇલેક્ટ્રોનને કઈ બાજુ જવું છે? આ બાજુ. તો થશે શું કે ઇલેક્ટ્રોનને આ બાજુ જવું છે તો એ માની લો કે અહીંયા ગયો એટલે આની સાથે અથડાણો, ઝડપથી અથડાણા એટલે ઉભા રહી ગયા. પાછા બેટરીના વિદ્યુત ક્ષેત્ર આમ છે એટલે અહીંયા બધા ધન છે, કેમ કે આ ધન બધા ધન છે એટલે પાછા ઇલેક્ટ્રોનને ખેંચવાનો પ્રયત્ન. એ આની યાર ભટકાણા એટલે માની લો કે ફેંકાઈને આ બાજુ ગયા. હવે આ અહીંયા બધા ધન છે એટલે ઇલેક્ટ્રોન પાછો આમ જશે એટલે આમ ઝડપથી આમ જવા જાય છે. તો એ આવી રીતે આમ જવા દો આમ, તો
તો જેવો જવા ગયો ને તો ભટકાણો સીધો આની સાથે, જેવો ભટકાણો એટલે પાછા 0 થઈ ગયો વેગ, પાછો 0 થયો, પાછો આ બળ લગાડે એટલે સીધા ધડમ કરતા અહીંયા ભટકાણા, પાછો જેવો ભટકાણો એટલે પાછો ઉભો રહી ગયો, વળી પાછા આ બાજુ ખેંચે એટલે ધમ કરતા આ બાજુ ગયા, એટલે હવે અહીંયા પહોંચ્યા, હજી એને આ બાજુ જ જવું છે એટલે પાછો માની લ્યો કે એને આમ જોરથી ભટકાય છે, તો ભટકાય આ કોઈ વસ્તુ આમ ભટકાય તો થોડીક પાછળ આવે, તો માની લો કે સીધા ભટકાઈ નહીં આવ્યા, પણ એને જવું છે ક્યાં, આ બાજુ વાળા ખેંચે છે એટલે આમ જ જવું છે, એટલે ફાઇનલી પછી માની લો કે આ બાજુ ગયો, અહીંયા ભટકાણા અને પછી ફાઇનલી માની લો કે અહીંયા પહોંચ્યા. તો હવે જુઓ અહીંયા કોઈ દિવસ ઇલેક્ટ્રોનનો વેગ વધી જ નહીં શકે, કેમ, ઝડપથી જવા જશે ને ત્યાં ભટકાશે એટલે 0. તમને ખબર છે કોઈ વસ્તુનો એક્સિડન્ટ થાય જોરથી ભટકાણા એટલે પછી બે ઊભા જ રહી જવાના, ખબર પડે, એટલે સીધા ની યાર ભટકાણા એટલે વેગ 0. વળી પાછા એને આ બાજુ જવું છે તો આજુબાજુ આમ ગયા અને આમ આવ્યા, તો અહીંયા જેવા ભટકાણા એટલે વેગ 0 છે, પણ હજી આ ખેંચે છે એટલે એને પાછું આમ જવું, અહીં જેવા ઝડપથી આમ જવા જાય તો અહીંયા ભટકાણા એટલે વેગ 0, ખબર પડે. એટલે એનો મતલબ શું થયો, અંદાજે જોવા જાવ તો એનો વેગ છે એ વધી નથી શકતો, ખૂબ જ ઓછો રહે છે, અને ખૂબ જ ઓછો રહે અને અચળ રહે. અહીંયા વેગ વધારે હોય, માની લો કે અહીંયા વેગ ઓછો છે, અહીંયા વેગ ઓછો છે, અહીંયા વેગ વધારે છે, તો બધાની સરેરાશ કરશો તો સરેરાશ વેગ મિત્રો અચળ થઈ જશે અને ખૂબ જ સૂક્ષ્મ મળશે, બહુ વધારે મળશે નહીં. અને એ જે વેગ છે એ વેગ એટલે ડ્રિફ્ટ વેગ, કે ઇલેક્ટ્રોન આવી રીતે જે આમ કરતા જાય છે, ફાઇનલી ક્યાં જાય, આ બાજુ. આવી રીતે ઇલેક્ટ્રોન આમ કરતા આમ આ બાજુ જે પહોંચે છે, તો આ દરમિયાન આ દિશામાંનો જેનો વેગ છે એ વેગને કહેવાય ડ્રિફ્ટ વેગ. તો હવે આપણે લખીએ, સતત વધારો થાય છે, પરંતુ હવે લખવું જોજો, ઇલેક્ટ્રોનની આ બધા સાથે એની શું થાય, અથડામણ છે, તો ઇલેક્ટ્રોનની આયનો, ધન આયનો સાથેની શું થાય, બધા સાથે અથડામણ ને કારણે તેનો સરેરાશ વેગ અચળ અને ખૂબ જ ઓછા મૂલ્યનું મળે છે. વેગ અચળ તો મળે છે પણ નાનો મળે છે, એકદમ સૂક્ષ્મ મળે છે, મૂલ્યનો મળે છે. ઇલેક્ટ્રોનના આ વેગને ડ્રિફ્ટ વેગ કહે છે. ઇલેક્ટ્રોનના આ વેગને ડ્રિફ્ટ વેગ કહે છે. એટલે ઇલેક્ટ્રોનનો જે આ વેગ છે એને કયો વેગ કહેવાય, ડ્રિફ્ટ. મિત્રો સાંભળો, ડ્રિફ્ટ વેગ કયો, કે હા સાંભળજો બરાબર, કે ઇલેક્ટ્રોન આમ ગયા તો ભટકાણા આવી રીતે આમ જતા ફાઇનલી કઈ બાજુ જશે, આ બાજુ જશે. ભલે ભટકાશે ખરા પણ આ બાજુ શું કામ જાય છે મિત્રો, આ પ્લસ છે ને, આ પ્લસ છે, તો ઇલેક્ટ્રોન ને ખેંચે એટલે એનો મતલબ ભટકાય છે, તો છેલ્લે તો આ બાજુ જ જશે. એટલે અથડાતા ફાઇનલી અહીંયા પહોંચશે, પણ બહુ ધીરે ધીરે પહોંચશે. એટલે ધીરે ધીરે પહોંચે છે એટલે એનો સરેરાશ વેગ એક તો અચળ થઈ ગયો અને ખૂબ જ ધીરે ધીરે પહોંચે એટલે ઓછો પણ છે. એટલે આપણે ચેપ્ટર જયારે ચાલુ કર્યું હતું ત્યાં શરત હતી કે ઇલેક્ટ્રોન કેવા વેગથી ગતિ કરે, અચળ વેગથી, તો એ શરત અહીંયા સચવાય જ જાય છે, કોઈ તકલીફ છે નહીં. ક્લિયર છે? તો આ અનુરૂપ એનો જે વેગ મળ્યો, આ દિશામાં જે વેગ મળ્યો એને કયો વેગ કહેવાય, ડ્રિફ્ટ વેગ. ક્લિયર છે મિત્રો? આપણો છે ને આ ભાગ પૂરો. ડ્રિફ્ટ વેગ એટલે શું તે સમજાવો, આપણે સમજાવ્યા, હજી આપણો અડધો જવાબ બાકી છે. આ ડ્રિફ્ટ વેગનું સમીકરણ ખબર પડે છે? તો આખી માહિતીને ધ્યાનમાં રાખો. હવે આપણે આ જવાબ લાવીએ, ઠીક છે? ચાલો ઝડપથી કોપી કરી નાખો. ચલો મિત્રો, આજનો લેક્ચર આપણો મોટો છે એટલે પેલા 2 સવાલ જોઈ નાખજો અને પછી ત્રીજો સવાલ જોજો, ઠીક છે? ચાલો ઓકે, સાફ કરી નાખું છું મિત્રો. બધું સાફ નહીં કરું કેમ કે આ જે છે એ તો બધું કામનું જ હતું. આટલું કામ પતી ગયું છે, સમજાવો અહીંયા સુધી. હવે આપણે આ જવાબ લાવવાનો છે, ઠીક છે? ચાલો તો હું આ થોડોક ભાગ સાફ કરી નાખું છું. ઓકે,
એક વખત ચેક કરી લો બોર્ડ ઉપરથી ક્લિયર દેખાય છે કે નથી દેખાતું. ચાલો ક્લિયર દેખાય છે, નથી વાંધો. ઓકે, આને હું સાફ કરી નાખું છું. આપણે જેની જરૂર નથી એ વસ્તુ અત્યારે સાફ કરી નાખું છું. ચાલો ઓકે, આનું આપણે કામ નથી. મિત્રો આ ધ્યાનમાં રાખજો, સરેરાશ વેગ કેટલો થયો? 0. થોડીક વારમાં આનો આપણે ઉપયોગ કરશું. સરેરાશ વેગ કેટલો થયો? 0. ક્યારે? આમ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા ત્યારે. અહીંયા નહીં, આ તો ડ્રિફ્ટ વેગ છે. આમ જાય છે કયો વેગ છે? ડ્રિફ્ટ વેગ. આવી રીતે જાય છે એ કયો વેગ છે? સરેરાશ વેગ. સરેરાશ વેગની કિંમત કેટલી છે? 0. હમણાં આપણે અહીંયા ઉપયોગ કરવાના છે એટલે કહું છું. ઠીક છે? ઓકે, ચાલો આને પણ આપણે સાફ કરીએ છીએ. ઓકે, ચાલો આટલાની અંદર પૂરું કરવાનો પ્રયત્ન કરીએ, શું થાય છે જોઈએ. ઓકે, આટલી બધી વસ્તુ અહીંયા જ છે. ચાલો હવે ધ્યાન આપો, બરાબર સાંભળજો. હવે આપણે મિત્રો સમીકરણ કોનું મેળવવાનું છે? ડ્રિફ્ટ વેગનું. અહીંયા આપણે એને શું કહે છે? ડ્રિફ્ટ વેગ. ઉભા રહેજો. ડ્રિફ્ટ વેગ vd કહે છે. એને ડ્રિફ્ટ વેગ કયો કહેવાય? vd. હવે આપણે vd નું સમીકરણ લાવવું છે. ક્લિયર છે? હવે મિત્રો બરાબર સાંભળજો. ડ્રિફ્ટ વેગનું આપણે સમીકરણ આવશે કઈ રીતે? સાંભળજો બરાબર. કે માની લો કે આ ઇલેક્ટ્રોન છે, બરાબર જોજો શું થાય છે ને. માની લો કે આ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન છે આપણા, આ જે આયન છે આપણા ધન આયન છે, જે ધન આયન હતા એની સાથે આમ અથડાણા, પછી ત્યાંથી અથડાઈને માની લો અહીંયા આવ્યા અને અહીંયા બીજા સાથે અથડાણા, ત્યાંથી અથડાઈને માની લો કે આ બાજુ ગયા, અહીંયા ત્રીજા સાથે અથડાણા, ત્યાંથી અથડાઈને માની લો કે ચોથા અહીંયા આવ્યા તો એની સાથે અથડાણા. ઇલેક્ટ્રોન જો બધા સાથે અહીંયા અથડાય છે. માની લો કે હજી અહીંયા બાજુ આવ્યા અને આની સાથે અથડાણા. જોજો બરાબર. ફાઇનલી કઈ બાજુ જાય છે? આ બાજુ. એટલે પછી માની લો કે આ બાજુ ગયા અને અહીંયા આવ્યા. તો જો એ અથડાતા ફાઇનલી આમ જાય છે. તો બરાબર સાંભળજો, આપણે આની અંદરના અલગ અલગ શબ્દ સમજવાના છે. પહેલો શબ્દ બરાબર ધ્યાન આપજો. ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય. ફરીથી, ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણ. ક્રમિક અથડામણ કઈ? એટલે જો આ પહેલી અથડામણ અને પછી આ બીજી અથડામણ, એ વચ્ચે જે કાંઈ સમય લાગે તો મિત્રો એ સમયને કહેવાય રિલેક્સેશન સમય. આ વચ્ચે જે કાંઈ સમય લાગે મિત્રો, આ સમય નહીં, કેમ કે અહીંયા તો હજી પહેલી વખત અથડાય છે. બે ક્રમિક અથડામણ, આ પહેલી અથડામણ બીજી અથડામણ, તો આ વચ્ચે જે કાંઈ સમય લાગ્યો એને કહેવાય રિલેક્સેશન સમય. રિલેક્સેશન સમય. રિલેક્સેશન સમય. રિલેક્સ થઈ ગયા. શું રિલેક્સ થયા? કે અહીંયાથી અહીંયા ભટકાણા, પછી જો વચ્ચે કોઈ નથી ભટકાતું એટલે રિલેક્સ છે, અને હજી રિલેક્સ થયા તો બીજા ભટકાણા, એટલે વચ્ચે કાંઈ અથડામણ નથી થતી એટલે રિલેક્સ થઈ ગયા, તો એને અનુરૂપ સમય એટલે રિલેક્સેશન. ખબર પડે છે? વ્યાખ્યા શું થઈ રિલેક્સેશન સમયની? ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણ વચ્ચે લાગતા સમયને શું કહેવાય છે? રિલેક્સેશન સમય કહે. લખીએ, ચાલો લખીએ. અહીં ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણ વચ્ચે લાગતા સમયને શું કહેવાય? રિલેક્સેશન સમય. ઉભા રહેજો. રિલેક્સેશન સમય ટાઉ કહે છે. ટોર્કની જે સંજ્ઞા છે ને એ જ આની સંજ્ઞા છે. એને રિલેક્સેશન સમય કયો કહે છે? ટાઉ કહે છે. ક્લિયર છે? ચાલો પાછા આગળ જઈએ, બરાબર ધ્યાન આપજો. એટલે આપણે રિલેક્સેશન સમયની વાત પૂરી થઈ. શું કે ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણ વચ્ચે લાગતા સમયને રિલેક્સેશન સમય કહે છે. ક્લિયર છે? પાછા જઈએ આગળ. હવે ધ્યાન આપજો મિત્રો. આ દરમિયાન જ્યારે રિલેક્સેશન સમય દરમિયાન જો અહીંયાથી અહીંયા એની ક્યાંય અથડામણ નથી થતી, તો આટલો જે ભાગ છે, ફરીથી આ જે ભાગ છે, આ ભાગને કહેવાય, આટલી જગ્યા જે છે એને કહેવાય, અહીંયા લાગતો સમય એટલે રિલેક્સેશન સમય. આ જે જગ્યા છે એને કહેવાય મીન ફ્રી પાથ.
એટલે એને કહેવાય મુક્ત અવકાશ, મીન ફ્રી પાથ, મુક્ત અવકાશ કે જ્યાં એની અથડામણ ન થાય. જો અહીંયાથી અહીંયા સુધીમાં કોઈ સાથે અથડાતો નથી એટલે મુક્ત અવકાશ કે જ્યાં એની ક્યાંય અથડામણ થાય નહીં. અને મિત્રો એ જે આટલી જગ્યા છે એટલી જગ્યા છે એને દર્શાવે મિત્રો લેમડા વડે. ખબર પડે છે? એટલે બે ક્રમિક અથડામણ વચ્ચેની જેટલી જગ્યા છે એને શું કહેવાય? મીન ફ્રી પાથ. લખવાની જરૂર નથી પણ આપણને સમજ પડવી પડે કે બે આ જગ્યા છે એને શું કહેવાય? મીન ફ્રી પાથ અથવા તો મુક્ત અવકાશ કે જ્યાં ઇલેક્ટ્રોનની અથડામણ થાય નહીં. આ કોણ? રિલેક્સેશન સમય. ક્લિયર છે? હવે મિત્રો ફાઇનલી આપણે આનો જવાબ લાવીએ ડ્રિફ્ટ વેગનો. બરાબર ધ્યાન આપજો. હું એક આકૃતિ દોરું અને એને સમજતા જાઓ. માની લ્યો કે આ ઇલેક્ટ્રોન આવ્યો અને એ અહીંયા આવતા અહીંયા એના ધન આયન જે હતા એની સાથે અથડાણા. જેવા અથડાણા એટલે માની લો કે એનો વેગ બન્યો μ1, શરૂઆતનો વેગ બન્યો μ1. અથડાઈને આ ઇલેક્ટ્રોન માની લો કે નીચે આવ્યા, નીચે આવીને આ બીજા સાથે અથડાણા એટલે જેવા અથડાય એટલે આ વેગ હતો એ બદલાઈ જાય. એટલે અહીંયા માની લો કે વેગ બન્યો v1, તો બંને વચ્ચે જે સમય લાગે એને શું કહેવાય? ટાઉ. રિલેક્સેશન સમય ટાઉ. 1 છે તો 1 કહી દો તો ટાઉ 1. એવી રીતે જેમ એક ઇલેક્ટ્રોન ભટકાણો એમ બીજો ભટકાશે ને. માની લો કે એક ઇલેક્ટ્રોન અહીંયાથી આવ્યો અને ગતિ કરતા કરતા અહીંયા ધન આયન સાથે અથડાણો, તો માની લો કે એનો વેગ બન્યો μ2. મિત્રો વેગ બોલું છું, વેગ. અહીંયા ભટકાણો અને પછી માની લો કે આમ ત્રાંસા ગયા અને અહીંયા કોઈક બીજો આવ્યો તો એની સાથે ભટકાણા, તો જેવા ભટક્યા એટલે આ વેગ હતો એ બદલાઈ જાય અને બની ગયા માની લો કે v2. તો એની વચ્ચે જે સમય લાગે એને શું કહેવાય? τ2. રિલેક્સેશન સમય. સમજ પડે છે? જેમ બે છે હજી એક બતાવી દો કે ભાઈ ત્રીજો ઇલેક્ટ્રોન છે એ આવી રીતે આવે છે. આ ઇલેક્ટ્રોન છે અહીંયાથી આવ્યા, આની સાથે અથડાણા, તો અહીંયા જયારે અથડાય ત્યારે એનો વેગ કહી દો μ1. અથડાઈને માની લો કે આ બાજુ ગયા અને અહીંયા આવી ગયા, તો અહીંયા દરમિયાન એનો વેગ કેટલો બને? v2. તો અહીંયા વચ્ચેનો સમય કેટલો? તો કે τ3. આવું કેટલી વાર થાય? અરે આ વાહકની અંદર તો કેટલા ઇલેક્ટ્રોન છે, તો બધા સાથે એવું થાય. તો ઘણા બધા ઇલેક્ટ્રોન સાથે આ પરિસ્થિતિ થાય ને. અને આ દરેક દરમિયાન મારો જવાબ આપજો, આ દરેક દરમિયાન ઇલેક્ટ્રોન અથડાય એનો પ્રવેગ કેવો હોય? અચળ. જો પ્રવેગ તો કેવો છે? અચળ. તો એનો મતલબ આ દરમિયાન પ્રવેગ કેટલો? a1 a2 નો લખાય, અચળ છે. અહીંયા a, અહીંયા પણ પ્રવેગ કેટલો? a, અહીંયા પણ પ્રવેગ કેટલો? a. સમજ પડે છે? તો મારે કયો વેગ લખવો હતો? ડ્રિફ્ટ વેગનું સમીકરણ મળ્યું છે. તો મિત્રો આ જે છે ને અહીંયાથી અહીંયા જે આ વેગ આવ્યો ને એ ડ્રિફ્ટ વેગ છે. આ અહીંયા જે વેગ આવ્યો હતો ને આમ કરીને આવ્યો છે એ એનો ઉષ્મીય વેગ હતો. ઉષ્મીય વેગ ખબર પડે છે ને? આ ઉષ્મીય વેગ હતો. અહીંયાથી અહીંયા જે જાય આ કયો છે? એનો ડ્રિફ્ટ વેગ છે. અને આપણે સમીકરણ કોનું મેળવવાનું છે? ડ્રિફ્ટ વેગ. સમજ પડે છે? તો હવે આપણે સમીકરણ મેળવીએ જોજો. તેથી અહીં ઇલેક્ટ્રોનના અહીં લખી જોજો n શું કામ લખ્યા? ઘણા બધા ઇલેક્ટ્રોનના n ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગ કેવી રીતે લખાય? આ ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ લખો જોજો કઈ રીતે લખાઈ જોજો. મિત્રો આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ વાપરીએ. અચળ પ્રવેગી શું કામ? પ્રવેગ અહીંયા અચળ છે. અચળ પ્રવેગી ગતિના સમીકરણ આવા છે જોજો. v v0 + at. આ સમીકરણનો અહીંયા ઉપયોગ કરીએ. પ્રારંભમાં એવો ત્યારે વેગ કેટલો છે? u1. એટલે આ પ્રારંભિક વેગ μ1. રિલેક્સેશન સમય τ1. પ્રવેગ એ અચળ અને ફાઇનલ વેગ કેટલો બન્યો? v1. એટલે અહીંયા લખાય v1. જો આ સમીકરણ અહીંયા લાગી જશે. એટલે આ સમીકરણ જે છે એ આપણે આની અંદર ઉપયોગ કરશું. કરીએ? ચાલો લખીએ સમીકરણ. લખાવો. શું લખાશે સમીકરણ? v1 = લખાવો તો μ1 + v v0 a એટલે a અને અહીંયા τ1. આવું કહેવા માંગુ છું મિત્રો. અને વેગ છે તો હું સદિશ સ્વરૂપે લખો તો અહીંયા સદિશ કરી દો. આ બધા પ્રવેગ સદિશ છે, વેગ તો સદિશ છે. આ પહેલા ઇલેક્ટ્રોન માટે થયું. આવું બીજા ઇલેક્ટ્રોન માટે કરવું હોય તો, આની માટે કરવું હોય તો v2 μ2 + a τ2. સમજ પડે છે? પાછા આગળ જઈએ.
v3 mu3 a tau 3. મિત્રો આવું ક્યાં સુધી ચાલે? n સુધી ચાલે, કેમ કે ઘણા બધા ઇલેક્ટ્રોન છે ને, તો પછી n સુધી લખવા હોય તો કેવી રીતે લખાય? vn mu n an અને tau n. આમ તો જવો તો an ન લખો ચાલે, કેમ કે પ્રવેગ તો અચળ જ છે. ક્લિયર છે? આ બધો ડ્રિફ્ટ વેગ છે. તો જો અલગ અલગ ડ્રિફ્ટ વેગ છે તો સરેરાશ લઈ લો, તો બધાની શું લેતા? સરેરાશ લેતા. એટલે હવે શું લખીએ? સરેરાશ ડ્રિફ્ટ વેગ. એટલે ચાલો હવે આકૃતિ સાફ કરી નાખો, ધ્યાન આપજો બરાબર. હવે આનું કઈ કામ નથી આપણે, ચાલો આને પણ સાફ કરી નાખું છું. તેથી હવે લખવી જોજો, અહીંયા શું હતો? n ઇલેક્ટ્રોનના જુદા જુદાના હતા, બધાની સરેરાશ લઈ લો. તેથી ઇલેક્ટ્રોનનો સરેરાશ ડ્રિફ્ટ વેગ. સરેરાશ ડ્રિફ્ટ વેગ છે એટલે મિત્રો હવે ફાઇનલી આપણે એને વીડી નામ આપી દઈએ. વીડી એટલે કોની? આની સરેરાશ. ચાલો આની સરેરાશ લેવાનો, તો સરેરાશનો નિયમ શું? જેટલા હોય એ બધાનો સરવાળો ભાગ્યા n. n એટલે જેટલા છે એટલા, માની લો 1 2 3 4 એવા કેટલા? n એટલે ભાગ્યા n. તો આ પદ કેવી રીતે લખાય? તો કે વીડી, જોજો વીડી ઇઝ ઇક્વલ ટુ બધાનો સરવાળો એટલે v1 પ્લસ v2 પ્લસ v3 પ્લસ અપ ટુ પ્લસ vn અને ભાગ્યા કેટલા કરવાના? n. કેમ કે આપણે શું લીધી છે? એની સરેરાશ લઈ લીધા. બધી કિંમત મૂકી દો અંદર, સમજતા જજો. vd ઇઝ ઇક્વલ ટુ, હવે મિત્રો બરાબર ધ્યાન આપો, v1 એટલે આ, v2 એટલે આ, v3 એટલે આ, બધા જ છે. ખબર પડે છે? તો એક કામ કરીએ ને, આવી રીતે થાય. જો v1 એટલે એની અંદર mu1, v2 એટલે એની અંદર mu2, આની અંદર એટલે mu3, તો બધા mu1 mu2 mu3 બધાનો સરવાળો કરી નાખો. આવું લખાય mu1 પ્લસ mu2 પ્લસ mu3 પ્લસ અપ ટુ ક્યાં સુધી હોય? તો કે mun સુધી. બધાનો સરવાળો અલગ કરી નાખ્યા અને એના ભાગ્યા કેટલા કહેવાય? કેટલી વખત છે? તો કે n વખત. એટલે જો આવા કરી દીધા n. આપણું એક કામ પૂરું થયું. હવે આ બાજુ આવી જાય, વચ્ચે પ્લસ ની નિશાની, તો અહીંયા કરી દો પ્લસ. હવે આ બધાની અંદર જો a સામાન્ય નીકળી જાય, a સામાન્ય નીકળી જાય તો કાઉન્સની અંદર શું વધે? tau1 પ્લસ tau2 પ્લસ અપ ટુ tau3 આવે જ છે, પણ tau n જગ્યા નથી એટલે આવી રીતે લખી દો. આવું થાય. અને ભાગ્યા કેટલા? તો કે n, કેમ કે n તો છે જ ને, n તો છે જ. હવે મને જવાબ આપો. જોજો આપણો જવાબ આવી ગયો, vd ઇઝ ઇક્વલ ટુ, ચાલો આનો જવાબ કેટલો થાય? મને પેલા જવાબ આપો, મ્યુ છે કોણ? મ્યુ છે કોણ? અહીંયા મેં શું કીધું? મ્યુ કોણ છે? સરેરાશ વેગ. મિત્રો સરેરાશ વેગની કિંમત તો કેટલી છે? આગળ આપણે અહીંયા લખી હતી, સરેરાશ વેગની કિંમત તો 0. એ મિત્રો આ પદ તો 0 થઈ ગયું, તો હકીકતમાં ખાલી આટલા જ વધશે. પ્લસ હવે આ પદ તો કેટલું થઈ ગયું? 0. તો પ્લસ આ પદ શું આવે? a. તો અહીંયા જોજો, tau1 tau2 tau3 અપ ટુ tau n બ્રેકેટ ઓવર છેદમાં n. આટલું જ વધે. અને હવે બરાબર સમજો મિત્રો, tau1 tau2 tau3 અપ ટુ tau n છેદમાં n. મિત્રો આને તો સરેરાશ કહેવાય, આને તો સરેરાશ ન કહેવાય. એટલે રિલેક્સેશન સમયની શું કહેવાય? સરેરાશ. તો આવું લખે vd, આ am નામ, અને આ બધાની શું થઈ ગઈ? સરેરાશ. તો સરેરાશ આવું લખી દો, tau એવરેજ. જો આવું પદ થાય. આપણે આવું નહોતું કરતા, 10 પ્લસ 20 પ્લસ 30 ભાગ્યા કેટલા કરો? 3. 3 સંખ્યા હોય, 10 પ્લસ 20 પ્લસ 3 30 ભાગ્યા 3, તો એવું કહેવાય સરેરાશ. 10 પ્લસ 20 પ્લસ 30 ભાગ્યા 3 એટલે આ 3, તો આની સરેરાશ એટલે એને તો એવરેજ કહેવાય. મિત્રો હવે આપણો જવાબ આવ્યો, vd ડ્રિફ્ટ વેગ ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ tau એવરેજ. ખબર પડે છે? પણ અત્યારે હજી આપણે અટકવાનું નથી, પ્રોપર જવાબ લાવવાનો છે. હજી આપણે થોડોક જવાબ બાકી છે. મેં તમને પહેલા કીધું હતું લેક્ચર મોટો છે, પણ મિત્રો સમજજો, vd ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ tau એવરેજ. ચાલો હવે પૂરું કરીએ. ચલો હવે ધ્યાન આપજો. આ vd આરામથી પૂરું કરી દઈએ. હવે vd મિત્રો આ પ્રવેગની કિંમત તમને ખબર છે, માઇનસ e અપોન me. તો લખી દો e અપોન
એમ ઈ પણ કેવા માઇનસ ઈ અને ઇન્ટુ ટાઉ એવરેજ, આવું કહેવા માંગુ છું. બરોબર પડે છે? એટલે ડ્રિફ્ટ વેગનું આ પહેલું સમીકરણ આવી ગયું સદિશ સ્વરૂપે. મિત્રો તમારે આ યાદ રાખવાનું. ટાઉ ઇઝ ઇક્વલ ટુ ઈ છેદમાં એમ ટાઉ એવરેજ સદિશ સ્વરૂપે આપણે લખ્યા છે. ક્લિયર છે? હવે મિત્રો આ જ સમીકરણને અદિશ સ્વરૂપે લખો હોય તો એ પણ લખવાનું જ છે. લખી દઈએ, બરાબર ધ્યાન આપજો. અદિશ સ્વરૂપે લખવા હોય તો મિત્રો કઈ રીતે લખાય એને સમજો. મિત્રો આપણને ખબર છે વિદ્યુત ક્ષેત્ર ઈ ને, તમને ઈ નું સૂત્ર આવું ખબર છે, V ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ ડી. પણ આપણે તમને ખબર હોય તો વાહકની લંબાઈ કેટલી લીધી હતી? L. તો હું અહીંયા L લખી દઉં. તો જો અહીંયા ઈ છે તો ઈ ને સૂત્રનો કરતા બનાવો, ઈ ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં L. આ કિંમતને આની અંદર મૂકો તો ઈ ની જગ્યાએ અહીંયા મૂકો તો શું લખાય? અદિશ સ્વરૂપે લખીએ છીએ. અદિશ એટલે સદિશની નિશાની નીકળી ગઈ. એટલે VD ઇઝ ઇક્વલ ટુ ઈ, આ ઈ આવી ગયા. જો અદિશ એટલે જો આ તો દિશાને કારણે હતું ને, તો આ માઇનસ પણ નીકળી ગયા એટલે આ ઈ. હવે આ ઈ ની જગ્યાએ શું લખાય? V ના છેદમાં L. હજી આ m તો છે જ તે. મિત્રો ઇલેક્ટ્રોનના દળ માટે તો ઈ કેન્સલ કરતા નહીં. ઓકે, ચાલો કિંમત અને ટાઉ એવરેજ. હવે આપણો જવાબ આવ્યો. આ આપણો ફાઇનલ જવાબ કે ડ્રિફ્ટ વેગનું સમીકરણ શું? તો કે ડ્રિફ્ટ વેગનું સમીકરણ EV ટાઉ છેદમાં ml. અથવા તમે આ યાદ રાખો તોય વાંધો નથી. VD ઇઝ ઇક્વલ ટુ EE છેદમાં m ઇન્ટુ ટાઉ. અદિશ સ્વરૂપે લખો આને જ તે. તો અહીંથી સદિશ કાઢી નાખો, અહીંથી માઇનસ કાઢી નાખો, અહીંથી સદિશ કાઢી નાખો તો એવરેજ શું થઈ ગઈ? VD ઇઝ ઇક્વલ ટુ EE m છેદમાં ટાઉ. એટલે આ યાદ રાખશો તો પણ ચાલશે અને આ સમીકરણ યાદ રાખશો તો પણ ચાલશે. જે ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગનું સમીકરણ છે. મિત્રો ફાઇનલી આપણી થિયરી અહીંયા પૂરી છે. સમજાય છે? મિત્રો આ ધ્યાનમાં રાખજો. આ કયો વેગ છે? ઉષ્મીય વેગ છે, સરેરાશ વેગ છે, શરૂઆતનો પ્રારંભ વાળો. પછી એની અથડામણ થાય છે એટલે ડ્રિફ્ટ, અથડામણ એટલે એની ડ્રિફ્ટ જ થઈ. અથડામણ થઈ એટલે એનો ડ્રિફ્ટ વેગ કેટલો બન્યો? V1. એટલે આ બધા છે એ ડ્રિફ્ટ વેગ છે. આ કયો છે? ઉષ્મીય વેગ, સરેરાશ વેગ. અને સરેરાશ વેગની કિંમત અહીંયા કેટલી થઈ? 0. આ 0 જાતે 0 નથી કર્યા, આપણે સાબિત કર્યા છે એટલે 0 કર્યા છે. અને પછી આને તો શું કહેવાય? સરેરાશ. એટલે સરેરાશ. ક્લિયર છે મિત્રો? તો આજનો લેક્ચર કમ્પલસરી મિત્રો 2 વખત જોજો. અડધો જોજો એનો વાંધો નથી. અડધા લેક્ચર પતે પછી અડધો લેક્ચર જો, પણ 2 વખત જોજો ત્યારે તમને આખો ડ્રિફ્ટ વેગ સમજાશે. ત્યાં સુધી સમજવું શક્ય છે. ઠીક છે? આજના લેક્ચરને બરાબર સમજજો. નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ. ઓકે.